જય જીરેન્દ્ર. વિવિધ સંવત 2492 માસુદ 12 બુધવાર તારીખ 2/2/66 ના દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી દોલતરામજી ચઢાણામાં ત્રીજી ઢાળના શ્લોક 4 અને 5 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સ્વયંપ્રવૃત્તિ નંબર 15. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયામ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વાય દોલતરામજી કરતા ચોથી ગાથાનો ભાવાર્થ છે. શું અધિકાર શું ચાલે છે કે આ આત્મા શરીર અને પુણ્યપાપના રાગથી ભિન્ન એવા આત્માની શ્રદ્ધા નિશ્ચય સમ્યક દર્શન થાય એને આ વ્યવહાર સમ્યક દર્શનનો વિષય નવ તત્વો ભેદભાવ એને શ્રદ્ધામાં હોય. નિશ્ચય આત્માનું ભાન થાય પુણ્યપાપના શુભ શુભ ભાવથી અને કર્મ શરીરથી રહી પરદ્રવ્ય ભિન્ન એમાં એ બધું આવી ગયું. આત્મા શુદ્ધ નિર્વિકલ્પ આનંદ એની અંતરદ્રષ્ટિ અનુભવની થાય એને નિશ્ચય સમ્યક દર્શન સાચું સમ્યક દર્શન કહેવામાં આવે. એને આ સાત તત્વના ભેદવાળી શ્રદ્ધા એને વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવે. વ્યવહાર સમ્યક દર્શનની વ્યાખ્યા ચાલે છે. જીવ 3 પ્રકારના છે ભાવા. એક બહિરાત્મા, એક અંતરાત્મા, એક પરમાત્મા. આ વ્યવહાર સંકિતના વિષયની વાત ચાલે છે. વ્યવહાર સંકિતમાં બહિરાત્મા કેવો હોય એને બરાબર જાણવો જોઈએ. શરીર અને રાગ પોતાનું સ્વરૂપ માને તે બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે એને તે રીતે જાણવો જોઈએ. અને પછી કે છે આગળ એવું બહિરાત્મ સ્વરૂપ જાણી અને જાણીને એ કરવું જોઈએ. સમજાય છે કાંઈ? જે કોઈ શરીરની ક્રિયાને આત્મા માને, રાગ દયાદાન વ્રતાદિના શુભાશુભ ભાવને આત્મા માને, એને જળને વિકારીને જ આત્મા માન્યો. એ બહિરાત્મ બુદ્ધિ મિથ્યા દ્રષ્ટિ છે. એ મિથ્યા દ્રષ્ટિનો ભાવને જાણી અને તજવા એમાં ખ્યાલ એને જાણીને છોડવો બહિરાત્મ ભાવ. અને અંતરાત્મા અને પરમાત્મા તેમાં શરીરને આત્માને એક માને તે બહિરાત્મા. અવિવેકી અથવા મિથ્યા દ્રષ્ટિ પણ કહે છે. તત્વ મુદ્દા કર્યું હતું ને, જેને આત્મા આનંદ સ્વરૂપ જ્ઞાન, રાગ આદિ દુઃખરૂપ, શરીર આદિ પરરૂપ એવું જેને અંતરમાં ભાન નથી અને પરને પોતાનું સ્વરૂપ માને છે એ બહિરાત્મા તેને કહે છે. અને શરીર અને આત્માને પોતાના ભેદ જ્ઞાનથી જુદા જુદા માને, પોતાનો આત્મ સ્વભાવ શુદ્ધ પરમ આનંદ છે, પુણ્યપાપના ભાવ વિકાર છે, કર્મ શરીરે અજીવ જળ છે. એમ જળથી વિકારથી આત્માને જુદા અનુભવે, જુદા જાણે એને અંતરાત્મા સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. સમજામ કાંઈ? એ અંતરાત્માના 3 ભેદ છે. એ અંતરાત્માના 3 પ્રકાર છે. ઉચ્ચમ મધ્યમ ને જગન. તેમાં અંતરંગ બહિરંગ 2 પ્રકારના પરિગ્રહ રહિત તદ્દન દિગંબર હોય, જેને બાહ્ય પણ પરિગ્રહનો કંઈ પણ વસ્ત્રાદિનો હોય, અભ્યંતર પણ પરિગ્રહ હોય નહીં. 7મા ગુણસ્થાનથી વાત છે. શુદ્ધ ઉપયોગી લીધા છે ને અંદર.
મુનિ છે 7મે ગુણસ્થાને, એને અહીંયા ઉચ્ચમ અંતરાત્મામાં ગણવામાં આવ્યા છે. સમજાણું થાય? અને જે મુનિ 6ઠે ગુણસ્થાને આત્મ ધ્યાની જ્ઞાની હોય પણ હજી શુભ ઉપયોગ વાળો હોય એને મધ્યમ અંતરાત્મા કહેવામાં આવ્યો છે. સમજાણું કાંઈ? એમ નિશ્ચય સંગત દ્રષ્ટિએ વ્યવહાર સંગત દર્શનમાં આવા તત્વોને એને બરાબર જાણવા. સમજાણું કાંઈ? હે વ્યવહાર એક મીના કહેવાય. નિશ્ચય આત્મા અંતરાત્મા શુદ્ધ સ્વરૂપ નિર્વિકલ્પ રાગ વિના એની અંતર નિશ્ચય અમ્ય સંગત દર્શન વિના વ્યવહાર સંગત દર્શન એને હોઈ શકે નહીં. એમ કે વ્યવહાર સંગત દર્શન જગન કહેવાય કે નહીં? આત્મા અંતર નિરાકુળ આનંદ સ્વરૂપની સત્તાનો સ્વભાવ એટલે કે કર્મ શરીરથી અજીવ છે એનાથી જુદો અને પુણ્ય પાપના ભાવ આશ્રવ ભાવ છે એનાથી સ્વભાવ જુદો. અજીવથી જીવ તત્વ જુદો અને ભાવ વિકારીથી એનો સ્વભાવ શુદ્ધ જુદો. એમ અંતરાત્મામાં અંતરદ્રષ્ટિ નિર્વિકલ્પ અનુભવ જ્ઞાનમાં થયા વિના એને નિશ્ચય સંગત દર્શન સાચું સંગત દર્શન હોય નહીં. સમજાણું કાંઈ? અને આચાર સંગત દર્શન વિના એને વ્યવહાર સંગત દર્શન હોઈ શકે નહીં. સાચામાં વ્યવહાર સંગત દર્શન વાળો અંતરાત્માને બાહ્યને પરિચય રહિત શુદ્ધોપયોગી જીવ છે. એને ઉચ્ચમ અંતરાત્મા વ્યવહાર સમકીથી નિશ્ચય સંગત દ્રષ્ટિ સહિત આવાને શુદ્ધોપયોગી જીવને ઉચ્ચમ અંતરાત્મા માને છે. સમજાણું કાંઈ? પણ વ્યવહાર હોય નહીં ને પછી પ્રશ્ન ક્યાં? વ્યવહાર જગન વ્યવહારની વાતો જ નથી. અહીં તો આત્માના શુદ્ધ ભાન પૂર્વકના 3 પ્રકાર છે. વ્યવહાર સંકેત વાવો એમ માને છે. વ્યવહાર સંકેત નિશ્ચય સંકેતો છે. એમ કે વ્યવહારમાં માને છે તો શું વાંધો છે એમ કે છે. પણ વ્યવહારમાં માને શું? પરના સ્વરૂપને વ્યવહારમાં માને શું? કે જેને શુદ્ધોપયોગ રૂપી આત્મ ધ્યાન જ્ઞાન વર્તે છે એને મધ્યમ અંતરાત્મા તરીકે વ્યવહારે પરદ્રેલ છે ને એટલે એને માને. સમજાણું કાંઈ? સમજે કે નહીં? અંતરંગ બહિરંગ બંને પ્રકારતા પરિગ્રહ રહિત અંતરાત્મામાં 3 કક્ષાએનો અભાવ ને આત્માનું ધ્યાન આનંદ જેને પ્રગટ્યા છે. બહારમાં જેને વસ્ત્રનો તાણો પણ ધાગો નથી એવા 7માંથી 12મા ગુણસ્થાનમાં વર્તતા શુદ્ધોપયોગી અને આત્મ ધ્યાનમાં મસ્ત છે અતિન્દ્રિય આનંદના અનુભવમાં એવા દિગંબર મુનિ તે ઉચ્ચમ અંતરાત્મા છે. સમજાય છે કાંઈ? એમ સંયક દ્રષ્ટિ નિશ્ચય સંયક દ્રષ્ટિ જીવ વ્યવહાર સંકિતમાં આવા ભેદને આ પ્રકારે માનીને જાણે એમ કે છે. પછી છે સંયક દ્રષ્ટિ જીવ પોતાના આત્માનું શુદ્ધપણાનું ભાન અનુભવની દ્રષ્ટિમાં વર્તે છે. એવા નિશ્ચય સંગત દ્રષ્ટિ જીવ વ્યવહાર સંકિતમાં એટલે શુભ વિકલ્પમાં એ જાતના સૂક્ષ્મ જ્ઞાનમાં. સમજાણું કાંઈ? અંતરાત્માને એમ એ માને કે જેને આત્મ ધ્યાન જ્ઞાનમાં લીન છે આનંદ સ્વરૂપમાં. બહાર દિગંબર દેખા છે, અંતરમાં આનંદમાં લીન થઈ ગયા છે શુદ્ધમાં. એને ઉચ્ચમ અંતરાત્મા તરીકે સ્વીકારે વ્યવહાર સંકિતની શ્રદ્ધામાં. ત્યાંથી માંડીને 12મા ગુણસ્થાન સુધી અંતરાત્મા ઉચ્ચમ છે એ વ્યવહાર સંકિતમાં નિશ્ચય સંગત દ્રષ્ટિ સ્વીકારે.
धर्मचंद जी, ये बात क्या भाषा है नहीं तुम क्या? हाँ तो स्पष्ट बात है, हो बहुत स्पष्ट तरीके શુદ્ધોપયોગ માં રમનાર દિગંબર મુનિ હોય, અંતર શુદ્ધોપયોગ આનંદ કંદ માં રમનાર હોય, લીન હો એ સાતમા ચિત્ત બાપ, એને ઉચ્ચમ અંતરાત્મા કહેવામાં આવે છે. અને મધ્યમ ને જગન અંતરાત્મા સકલ પરમાત્મા. મધ્યમ અંતર આત્મ હૈ જે દેશવ્રતિ અણધારી, એ તો હિન્દી છે. હિન્દી મધ્યમ અંતર આચમ હૈ જે દેશવ્રતિ અણગારી, જગન કહે અવિરત સનક દ્રષ્ટિ તેનો શિવ મગચારી, શકલ નિકલ પરમાત્મ દ્વિવિધ તિન में ગાતી નિવારી, શ્રી હરિહંત શકલ પરમાત્મ લોકાલોક નિહારી. અણગારી છઠ્ઠા ગુણસ્થાન વખતે અંતર અને બહિરંગ પરિગ્રહ. મુનિ સાચા કેવા હોય કે અભ્યંતરમાં તો આનંદ આદિનો અનુભવ ત્રણ કસાય રહી થયો હોય, અને બહારમાં યથાજાત રૂપ ધર, જેવું માતા જન્મ હોય એવું નગ્ન દિગંબર લિંગ, અંતરમાં ત્રણ કસાયના અભાવનો આનંદ સ્વરૂપનો અનુભવ. એવા ભાવલિંગી મુનિ મધ્યમ અંતરાત્મા છે. એવા ભાવલિંગી મુનિ મધ્યમ ઉચ્ચમ હાથમાંથી ગણ્યા. છઠ્ઠા ને પાંચમા ને મધ્યમ વસ્તી કહે છે, ચોથા ને જન્મ કહે છે. સમજાય છે કાંઈ? એટલે ચોથે થી 12મા સુધીમાં અંતરાત્મા હોય, એના ત્રણ ભાગ પહેલા આત્મે થી 12 સુધી ઉચ્ચમ, છઠ્ઠું ને પાંચમું મધ્યમ, ચોથું ગુણસ્થાન જમે છે. તો ત્રણેય મોક્ષના માર્ગી. હા, શિવ મગચારી. આત્મજ્ઞાની જીવ બીજાને સંયક દ્રષ્ટિ ચોથા વાળાને જગન અંતરાત્મા તરીકે વ્યવહાર સંકેતમાં એને જાણે. આત્મજ્ઞાની જીવ મુનિને ભાવલિંગી સંતને આનંદ ત્રણ કસાયના ભાવનો આનંદ પ્રગટ્યો, શાંતિ, બહારમાં નગ્ન લિંગ છે પણ છે શુભ ઉપયોગી, શુભ વિકલ્પ છે. એથી તેને નિશ્ચય આત્મજ્ઞાની એને મધ્યમ અંતરાત્મા તરીકે સ્વીકારે છે વ્યવહાર સંકેતમાં. સમજાણું કાંઈ? બહુ ઝીણું આમાં, એટલા ભલાખા યાદ રાખવા. બધું એક છે ને, અંતરાત્મા છે ને, સદુપયોગમાં છે ને બધા. તથા બે કસાયના અભાવ સહિત શ્રાવક, સાચા શ્રાવક કેવા હોય? આત્માના અનુભવ સહિત જેને બીજા બે કસાયનો અભાવ હોય, એવા બે કસાયના અભાવ, બે એટલે અનંતાનુબંધી અને અપ્રત્યક્ષ, એનો અભાવ, એ અને આ શ્રાવક કહેવાય. એવા પંચમ ગુણસ્થાનવર્તી સમ્યક દ્રષ્ટિ શ્રાવક મધ્યમ અંતરાત્મા છે. નિશ્ચય સમ્યક દ્રષ્ટિ જીવ બીજા પાંચમા ગુણસ્થાન વાળા શ્રાવક, બે કસાયના અભાવ વાળા, એને આત્માની શાંતિ જે એને પ્રગટી છે અને વિકલ્પ આદિ 12 વ્રતના હોય છે, એવા શ્રાવકને મધ્યમ અંતરાત્મા તરીકે વ્યવહાર સંકેતમાં જાણે ને માને. તમારો પગાસામાં ગુજરાતી આવે, ત્રણેય જણા હાજર તો નહીં. સમજાણું આમાં? આ તો નિશ્ચય સહિત વ્યવહારમાં આ માને હે તો વ્યવહાર કહેવાય. અને તે વ્યવહાર આવો માને આમાંનો, આમાંની આવી દશા હોય, 7મા ગુણસ્થાનથી 12મા ને અંતરાત્મા માને ઉચ્ચમ, છઠ્ઠા વાળાને શુભ ઉપયોગમાં હોય અને અંતરા ત્રણ કસાયનો અભાવ છે, ભાવ આનંદ શુદ્ધ નિશ્ચય સંગત દર્શન સહિત છે, એને પણ વ્યવહાર સંકેતમાં વિકલ્પ આદિ હોય છે. એવા જીવને નિશ્ચય સંગ દ્રષ્ટિ વ્યવહાર સંકેતમાં મધ્યમ અંતરાત્મા તરીકે સ્વીકારે. સમજાણું કાંઈ? મારે થોડામાં બહુ ભીડ છો.
દોલતરામ ગ્રસ્ત હતા, દિગંબર ગ્રસ્ત. ગાગરમાં સાગર છઠાવા, ગાગરમાં સાગર ભરી દીધી. પેલાના સાહુકે આવા હતા, ઊંચા ધર્માત્મા ભાન વાળા હતા. શું કે છે? મધ્યમ છે. અને વ્રત રહિત સમ્યક દ્રષ્ટિ જીવ, જેને વ્રત જરીએ નથી પણ સમ્યક દર્શન નિશ્ચય છે, એવા અવિરતિ સમ્યક દ્રષ્ટિને નિશ્ચય સમ્યક દ્રષ્ટિ. નિશ્ચય સમ્યક દ્રષ્ટિ એટલે કે ચોથા વાળો, પાંચમા વાળો ને છઠ્ઠા વાળો. ભાઈ જો પાછો દાણી પૂરતી પાડવો જોઈએ ને પાછો. ચોથા ગુણસ્થાન વાળો નિશ્ચય સમ્યક દ્રષ્ટિ, પાંચમા વાળો નિશ્ચય સમ્યક દ્રષ્ટિ કે છઠ્ઠા વાળો સમ્યક દ્રષ્ટિ, હાથમાં સદુપયોગમાં છે કે નહીં. એવા નિશ્ચય ચોથું, પાંચમા ને છઠ્ઠા નિશ્ચય સમ્યક દ્રષ્ટિ જીવ, જે ચોથા, પાંચમા, છઠ્ઠા વાળો હોય, એ વ્યવહારમાં અવિરતિ સમ્યક દ્રષ્ટિ, વ્રત રહિત જે સમ્યક દ્રષ્ટિ છે, એને જગન અંતરાત્મા તરીકે વ્યવહાર સંકેતમાં સ્વીકારે. સમજાણું કાંઈ? એ છઠ્ઠા ગુણસ્થાન વાળા મુનિ હોય, જેને મધ્યમ અંતરાત્મા કહ્યા, એ મુનિ પોતાના આનંદના શુદ્ધ ભાવમાં ત્રંકટાય રહિત વર્તે છે. એવા જીવો બીજા મુનિને શુદ્ધોપયોગી હાથમાંથી બહાર સુધીને અંતરાત્મા ઉચ્ચમ સ્વીકારે. છઠ્ઠા ગુણસ્થાન વાળા બીજા મુનિ હોય, આત્મજ્ઞાની જ્ઞાની પણ શું ઉપયોગમાં વર્તમાન વર્તા હોય, એને મધ્યમ અંતરાત્મા સ્વીકારે. અને સંકેતી વ્રત રહિત હોય, એને મુનિ પણ જગન અંતરાત્મા સ્વીકારે. વ્યવહાર સમ્યક દર્શનમાં સમજાણું કે નહીં? આમાં રાતે પૂછે તો આવશે કે નહીં? બરાબર આવશે. હું જ તો કઈ છે સમજાણું આમાં? એ ત્રણેય મોક્ષ માર્ગ પર ચાલવા વાળા છે. સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનમાં વ્રત રહિત હોય, વ્રત ન હોય, પચકાણ ન હોય, પણ નિશ્ચય સમ્યક દર્શન છે. એ અવિરતિ સમ્યક દ્રષ્ટિ શિવ મોક્ષ માર્ગમાં છે. જેઓ પોતે શિવ માર્ગમાં છે, મોક્ષ માર્ગ પર ચાલે છે. ભલે હજી ચારિત્ર નથી છતાંય મોક્ષ માર્ગમાં ચાલે, મોક્ષ માર્ગે છે. અને રાગ ને પુણ્ય ને પોતાના માને, દેહાદી ને પોતાના માને, એ મિથ્યા દ્રષ્ટિ છે, એ બંધ માર્ગમાં ચાલે છે. એમ સમ્યક દ્રષ્ટિ બીજાને, બહિરાત્માને, બંધ માર્ગ ચાલનારને તે રીતે બંધ બહિરાત્માને સ્વીકાર કરે. સમજાણું કાંઈ? વાત તો ઘણો થયો છે. પેપર આવી ગયું ને, પંદર ભિન્ન કહ્યું તમે ને, 1 2 રૂપિયા એમાં કહ્યું હતું ને, પછી આ નવની વાત કરી છે કે નહીં? એની આ બેવથી કહ્યું છે કે નહીં? એમણે એ તો આપણે એનો વગેરે વિસ્તાર કરીએ છીએ. આ આત્મા પુણ્ય પાપના શુભ શુભ રાગ રહિત, બે રહિત એવી આત્માનો દ્રષ્ટિ સમ્યક નિશ્ચય, એ જીવ પણ મોક્ષ માર્ગે છે. અને ગ્રસ્તાશ્રમનો ત્યાગ કરીને કોઈ મુનિ થઈને બે, પણ બાહ્ય શરીરની ક્રિયા મારી છે અને દયાદાનના પરિણામ મને લાભદાયક છે, એ બહિરાત્મા છે. એ મોક્ષ માર્ગમાં નથી, એ બંધ માર્ગમાં છે. સાવક રત્નકંદાચાર્યમાં કહ્યું છે નહીં, યથો મુખ મગો ન્યાયભાઈ કીધું. જો આવ્યું ઠીક. દ્રષ્ટિ પણ મુખ માર્ગમાં છે. જો આની આવી મેળવી એમને રત્નકંદ સાવકાચાર્યનો શબ્દ વાપરેલો લાગ્યો છે ને, સમદભદ્રાચાર. ગ્રસ્ત પણ આત્મ દ્રષ્ટિ સહિત, આમાં ખૂબી તો એલી છે કે સમ્યક દ્રષ્ટિ એ શું કરવું કે બહિરાત્માને જાણીને તજી, જાણીને તજવા. તજવા એટલે શ્રદ્ધામાંથી છોડવા, એટલી વ્યાખ્યાલી છે. બહાર છોડવા બોલવાની વ્યાખ્યા નથી. સમજાણું કાંઈ? જે જીવો પુણ્ય પાપના ભાવથી ધર્મ માને, કારણ કે સ્વભાવ શુદ્ધ છે, એને અશુદ્ધથી માન્યો,
અને જળ ને દ્રવ્ય માને મારું, એટલે દ્રવ્ય ને ભાવ બે ની ભૂલ છે. એવો જે મિથ્યા દ્રષ્ટિ જીવ બહિરાત્મા બાહ્ય ત્યાગમાં વર્તો હોય, સમજાય છે, અને પંચમહાવર્તના વિકલ્પ કદાચ વર્તતા હોય, પણ એ બહિરાત્મા છે, મિથ્યા દ્રષ્ટિ છે, બંધ માર્ગમાં વર્તે છે. એમ સમ્યક દ્રષ્ટિ એને એમ માને. અને સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તાશ્રમમાં વ્રત રહિત હોય, બાહ્ય ત્યાગ નો હોય, અંદર આસક્તિ નો 3 કષાય નો ભાવ હોય, છતાં સમ્યક દ્રષ્ટિ 4થા ગુણસ્થાન વાળો, 5મા વાળો, 6થા વાળો વ્યવહાર સંકિતમાં એને મોક્ષ માર્ગી જેમ સ્વીકારે. સમજાણું કાંઈ? ચોથા ગુણસ્થાન વાળો શિવ માર્ગી એ બહિરાત્મા ને બંધ માર્ગી સ્વીકારે છે વ્યવહાર સંકિતમાં, અને સમ્યક દ્રષ્ટિ જીવને મોક્ષ માર્ગે છે એમ વ્યવહાર સંકિતમાં કાંઈ પરદ્રવ છે ને સ્વીકારે છે. અને 5મા ગુણસ્થાન વાળા ધર્માત્મા 2 કષાયના અભાવ વાળાને મધ્યમ અંતરાત્મા તરીકે મોક્ષ માર્ગ તરીકે સંકિત એને સ્વીકારે. 6થા ગુણસ્થાન વાળો મુનિ આત્મ ભાવલિંગી, આત્મ શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ પ્રગતિ છે, પણ અત્યારે શુભ ઉપયોગ છે, એવો મુનિ સામા ગ્રસ્તાશ્રમમાં રહેલા 2 કષાયના અભાવ વાળા એવા શાવકને મધ્યમ અંતરાત્મા તરીકે વ્યવહાર સંકિતમાં એ સ્વીકારે છે. અને ગ્રસ્તાશ્રમમાં અવિરત સમ્યક દ્રષ્ટિ હોય એ પણ મોક્ષ માર્ગી છે એમ 6થા ગુણસ્થાન વાળા શુભ ઉપયોગમાં વ્યવહાર સંકિતમાં એ પણ મોક્ષ માર્ગી છે એમ 6થા વાળો 4થા વાળાને વ્યવહારથી વ્યવહાર સંકિતના વિષયમાં એ નિશ્ચય મોક્ષ માર્ગે છે એમ સ્વીકારે છે. સમજાણું કાંઈ? વિયાયકની પુસ્તક મોહનલાલજી અચ્છા. બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા એ વિષય છે વ્યવહાર સંકેત દર્શનમાં. કોને? અંતરાત્માને. પરમાત્માની વાત નથી, બહિરાત્માની વાત નથી. અંતરાત્માને સમ્યક દ્રષ્ટિને, પછી અંતર 4થું 5મું 6થું આત્મ શુદ્ધ ઉપયોગમાં અંતરાત્માને શુદ્ધ સમ્યક દર્શનની પ્રતીતના અનુભવ વાળાને 4થા 5મું 6થાને, બીજા જીવો રાગને પુણ્યને ધર્મ માનનારા એવા બહિરાત્મા એને સમ્યક દ્રષ્ટિ અંતરાત્મા બહિરાત્મા તરીકે વ્યવહાર સંકિતમાં સ્વીકારે છે. અને 4થા ગુણસ્થાન વાળા વ્રત રહિત હોય, અવિરતિ હોય તો અંતરાત્મા 4થા 5મા 6થા વાળા એને મોક્ષ માર્ગના શિવ માર્ગે ચાલે છે એમ વ્યવહાર સંકિતમાં સ્વીકારે. સમજાણું કાંઈ? હા, એ વાત એની આવે છે કે નહીં, ભેદની વાત આવે છે. વેદમાં તો આત્માની દ્રષ્ટિ અનુભવ થઈ નિશ્ચયથી અંતરાત્મા. હવે એને પછી કોઈ 3 કષાય રહ્યા હોય, કોઈને 2 રહ્યા હોય, કોઈને 1 રહ્યા હોય, પણ છે અંતરાત્મા. એ અંતરાત્મા આમાં જીવ તત્વના 3 પ્રકાર. જીવ તત્વની શ્રદ્ધા કરે છે ને એ વ્યવહારમાં શેની કરે છે? એ અંતરાત્મા નિશ્ચય સંગત દ્રષ્ટિ જીવ એના વ્યવહારમાં જીવના 3 પ્રકારનો સ્વીકાર કરે. અહીં પ્રયોજન ભૂતની જ વાત છે, બીજા ફલાણા ભેદ ને ફલાણા ભેદ એની વાત નથી. સમ્યક દ્રષ્ટિ જીવ, નિશ્ચય સંગત દ્રષ્ટિ અંતરાત્મા, પછી 4થા 5થા 6થા ગમે હોય. સામે જીવના 3 પ્રકારથી પર્યાયના દ્રવ્ય તો દ્રવ્ય છે, પણ એની પર્યાયમાં એક બહિરાત્મા પુણ્યને વિકલ્પને દેહની ક્રિયાને પોતાની માને, એને જીવનો એક બહિરાત્મા ભાગ તરીકે જીવને સ્વીકારે છે. આ જીવ તત્વની વાત આવે છે કે નહીં? સમજાણું કાંઈ? અને એ અંતરાત્મા બીજો જે જીવ છે
જે નિશ્ચય સંગત દ્રષ્ટિ છે અને અંદર વ્રત રહિત છે એને નિશ્ચય અંતરાત્મા, વ્યવહાર સંકિતમાં એને મધ્યમ અંતરાત્મા તરીકે બીજા શ્રાવકને સ્વીકારે. એ જીવનો ભેદ સ્વીકારે છે. જીવના આવા 3 ભેદમાં આ રીતે સ્વીકારે. બહિરાત્માને બહિરાત્મા તરીકે, જગન અવિરતી સંગત દ્રષ્ટિને શિવ માર્ગી તરીકે, જગન અંતરાત્મા તરીકે, શ્રાવકને મધ્યમ અંતરાત્મા તરીકે, શિવ માર્ગી તરીકે વ્યવહાર સંકિતમાં સ્વીકારે છે. અને છઠ્ઠા ગુણસ્થાન વાળો કે 5મા 6થા વાળો અંતરાત્મા સામા જીવને છઠ્ઠા ગુણસ્થાનમાં હોય એને મધ્યમ આત્મા તરીકે જીવના 3 ભેદમાંથી આ ભેદવાળો સ્વીકારે છે. સમજાણો? બૈરાત્મા કીધું સ્વીકારો, રાગ દ્વેષ ને સજી મારે સ્વીકાર. એને સ્વીકાર કરવું કે નહીં, ઓલો વ્યવહાર થવાનો પણ વ્યવહાર નિશ્ચય નથી ત્યાં વ્યવહાર ક્યાંથી આવ્યો અહીંયા? એ માટે તો સ્પષ્ટીકરણ આલે છે. સમજાણો? આમાં મૂળ જ્ઞાનના વાંધા ઉઠ્યા. તત્વનું જ્ઞાન અહીં તો દોલતરામજી છઠાવામાં એમ કહે છે કે જીવના 3 પ્રકારના ભેદ, બહિરાત્મા, અંતરાત્મા, અંતરાત્માના પાછા 3 ભેદ, મધ્યમ ને ઉત્કૃષ્ટ 2. એ મધ્યમ નો 6 દિવાળો લીધો અને ઉત્કૃષ્ટમાં હાથમાંથી તે એ બધા ભેદો લીધા. એ જીવની પર્યાયના આ ભેદો એને સંગત દ્રષ્ટિ અંતરાત્મા વ્યવહાર સંકેતમાં આ રીતે સ્વીકારે છે. સમજાણું કાંઈ? એ શ્રેણી મોક્ષ માર્ગ પર ચાલવા વાળા છે એમ સ્વીકારે છે. છઠ્ઠા ગુણસ્થાન વાળો મુનિ પોતાના આત્મદર્શનની ભાન સહિત શુભ ઉપયોગ હોય તો એના વ્યવહાર સંકિતમાં 4થા ગુણસ્થાન વાળા વ્રત રહિત ને પણ મોક્ષ માર્ગમાં છે સ્વીકારે છે. પોતે મોક્ષ માર્ગમાં છે એને મોક્ષ માર્ગમાં સ્વીકારે, એને પણ મોક્ષમાં સ્વીકારે. ભલે એની હજમાં તારતમ્યતામાં ફેર છે. સમજાણું કાંઈ? ધીરુભાઈ? પરમાત્મા કે 9 તત્વો ને છદ્રવની વ્યાખ્યા વ્યવહાર મોક્ષ માર્ગ. સમજાણું? આમાં એ શૈલી બધી આ ગ્રસ્તો, દિગંબર ગ્રસ્તો હો કે દિગંબર મુનિઓ, એને તો પરંપરા સનાતન વિતરાગ માર્ગ જેવો હતો એવો જ ઉભો રાખ્યો છે. ફેરફાર કાંઈ નહીં. અનાદિનો વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ એ દિગંબર સાવકો હો કે દિગંબર મુનિઓ એને એ જ માર્ગ ઉભો ફેરફાર જરીએ થવા દીધો. ધનધનજી વર્તમાનમાં મોટા મોટા છે. હા, 3 શિવમગચારી મોક્ષના માર્ગના ચાલનારા છે. છઠ્ઠા ગુણસ્થાન વાળો અંતરાત્મા, 4થા ગુણસ્થાન વાળા અંતરાત્માને નિશ્ચય સમય દૃષ્ટિને મોક્ષ માર્ગમાં ચાલનારો સ્વીકારે છે. સમજાણો? એમ 5મા ગુણસ્થાન વાળો શ્રાવક અંતરાત્મા 4થા ગુણસ્થાન વાળાને મોક્ષ માર્ગી એમ સ્વીકારે છે. ભલે તારતમ્યમાં ફેર પણ સ્વીકારે છે. સમજાણો? 4થા ગુણસ્થાન વાળો અંતરાત્મા 6થા વાળાને મધ્યમ અંતરાત્મા તરીકે જીવની પર્યાયના ભેદમાં આવો જીવનો પર્યાય આનો છે એમ સ્વીકારે. સમજાણું કાંઈ? તો પ્રેમચંદજી સમજ में आते कि नहीं? आते हैं? अच्छा. ત્યારે ભગવાન કરી શકે આપણને કેટલું આપણે
આ તો આમાં જેટલું હોય એ પ્રમાણે થાય. એનો વિસ્તાર તો ભાઈ અપાર છે. વસ્તુની કઈ પાર શક્તિ નહીં. અપાર 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 અપાર. શકળ નિકળ. હવે ત્રીજો ભેદ કોનો? જીવ તત્વનો, અંતરાત્માનો થઈ ગયો જગન મધ્યમ ઉત્કૃષ્ટ. સમજાણો? હવે ત્રીજો જીવનો એક ભેદ, એક બહિરાત્મા, એક અંતરાત્મા, પરમાત્મા. જીવની પર્યાયના ભેદ છે. એમ વ્યવહાર સન્નત દ્રષ્ટિ જીવ એનો વિષયમાં ત્રીજા સકળ પરમાત્મા, નિકળ પરમાત્માને કેવા સ્વીકારે છે પરરૂપે મોક્ષમાં, એની વ્યાખ્યા છે. સમજાણો? સકળ નિકળ, સકળ અને નિકળના ભેદથી પરમાત્માના બે પ્રકાર છે. તેમાં ઘાતી કર્મોને નાશ કરવા વાળા, લોકાલોકને જાણવા દેખવા વાળા શ્રી અરિહંત પરમેશ્વરી શરીર સહિત પરમાત્મા છે. શું કે છે? નિશ્ચય સંજ્ઞક દ્રષ્ટિ જીવ અંતરાત્મા, ચોથા પાંચમા છઠ્ઠા ગુણસ્થાન વાળો અંતરાત્મા, નિશ્ચય ભાન વાળો વ્યવહાર સંકિતમાં એક જીવની બહિરાત્મ પર્યાય, એક અંતરાત્મ પર્યાય, એક પરમાત્મા પર્યાય. આ પર્યાયની વાત ચાલે છે કે નહીં? એ પોતાના વ્યવહાર સંકિતના વિષયમાં પરમાત્માની પર્યાય એવી સ્વીકારે છે કે એક પરમાત્મા શરીર સહિત છે, ચાર ઘાતી કર્મનો નાશ થયો છે, કેવળ જ્ઞાન વળી લોકાલોકને જાણે છે. ઘાતી કર્મ નાશ કર્યા છે, કયા છે ને નિમિત્તથી કથન કર્યું છે. લોકલોકને ઘાતીથી વાત કરી, પહેલી કર્મોથી. કર્મોનો નાશ થયો છે ચાર, લોકાલોકને જાણવાની શક્તિની વ્યક્તતા પ્રગટ થઈ છે. એ અરિહંત પરમેશ્વરી શરીર સહિત, કળ એટલે શરીર, કળ એટલે શરીર સહિત પરમાત્મા છે. એને નિશ્ચય સંજ્ઞક દ્રષ્ટિ જીવ અંતરાત્મા વ્યવહાર સંકિતમાં આને પરમાત્મા સ્વીકારે છે, બીજાને પરમાત્મા સ્વીકારતો. સમજાણું કાંઈ? લોકને એક સમયમાં જાણે. એક સેકન્ડના અસંગ ભાગમાં પરમેશ્વર અરિહંત પર પ્રભુ લોક અને અલોકને એક સમયમાં ત્રણ કાળ, ત્રણ લોક જેમ છે તેમ જાણે. એને અંતરાત્મા સંજ્ઞક દ્રષ્ટિ જીવ વ્યવહાર સંકિતમાં સકળ પરમાત્મા આવા હોય એમ એની પ્રતિ વ્યવહાર સંકિતમાં હોય, એનું જ્ઞાન આવું વર્તે. હવે આ કીધું કેતા થાય કે વાંચો વાંચો એટલે પછી કઈ કેમ બધું આવ્યું છે ઠેકાણે એમ સરખે એ બહુ ઊંચાનું પરમાત્મા પ્રકાશમાં ઘણું આવ્યું. સમજાણું? આમાં ભાવાર્થ જે નિશ્ચય સંજ્ઞક દર્શનાદિ સહિત છે તેને ભાવાર્થ. પાંચમી ગાથાનો નિશ્ચય એટલે આત્માનું શુદ્ધ દર્શન, શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ ચારિત્ર, એ સહિત છે. ત્રણ કસાય રહિત છે. આ સદુપયોગી મુનિની વ્યાખ્યા કરે છે. સમજાણું? જેને નિશ્ચય સંજ્ઞક દર્શન જ્ઞાન ને ચારિત્ર, આત્માના શ્રદ્ધા, આત્માનું જ્ઞાન ને આત્માનું ચારિત્ર, ત્રણ કસાય રહિત છે. આમ હોય ને ત્રણ કસાય રહિત હોય. શુદ્ધોપયોગ ગુરુ મુનિ ધર્મ નો અંગીકાર કર્યો છે. શુદ્ધોપયોગ ગુરુ મુનિ ધર્મ છે. પંચ મહાવર્તાદી વિકલ્પ તો આખરો તત્વ છે. શુદ્ધોપયોગ રૂપી મુનિ ધર્મ અંગીકાર કર્યો છે. અંતરંગમાં એ શુદ્ધોપયોગ વળી પોતે પોતાને અનુભવે છે. સમજાણું કાંઈ? કોઈને ઈષ્ટનિષ્ઠ માની રાગદ્વેષ કરતા નથી. આ ઠીક છે કઠિત છે એવું માની રાગદ્વેષ કરતા નથી. સમજાણું કાંઈ? નિશ્ચય થઈ છે. મુનિ શુદ્ધ અંગીકાર કર્યો છે, છતાં વર્તમાનમાં છઠ્ઠા ગુણસ્થાને વર્તે કેમ કે છે, પણ શુદ્ધ અંગીકાર કર્યો છે એમ થયું ને, કર્યો અને વર્તે છે. એમ ધર્મ તો શુદ્ધ ઉપયોગ અંગીકાર કર્યો હતો. હવે હિંસાદી રૂપ અશુભ ઉપયોગ નું તો અસ્તિત્વ જેને રહ્યું નથી. ભાઈ
શુદ્ધ ઉપયોગ કર્યો તો બોલ્યા પછી તો હું સમજવું છે એટલે જરીક છે કે પેલો મુનિ પણ અંગીકાર કરે ત્યારે શુદ્ધ ઉપયોગ તદ્દન પંચમાં આવતા કેમ ગુણ તો વિકલ્પ રાગ છે, શુદ્ધ ઉપયોગ અંગીકાર કરે, પણ જયારે એમાં ઠરી શકતો નથી તે ગુણસ્તાની આ વાત અત્યારે કરે. એને હિંસાદી જૂઠું ચોરી વિષય ભોગ અશુભ ઉપયોગ તો હોવા પણ તેને રહ્યું નથી. એવી અંતરંગ દશા સહિત બાય દિગંબર સ્વર્ણ મુદ્રાધારી થયા છે. બહારમાં દિગંબર નગ્ન વસ્ત્રનો ધાગો નહીં, એવા સ્વર્ણ મુદ્રા શામ ઉપસમ રસના ધાળે ચડી ગયા છે. છઠ્ઠા પ્રમત સંયત ગુણસ્થાન કાળે 28 મૂળ ગુણોને અખંડિત પાળે છે. સમજાણું કાંઈ? 28 મૂળ ગુણ જે મુનિના છે, વસ્ત્ર રહિત પણ ઉભા ઉભા હાર લેવો, એક ઠેકાણે હાર કરવો, એને માટે ચોકા કરેલા હાર લેવા નહીં, એને માટે બનાવેલો હાર લે, એવો એને વ્યવહાર 28 મૂળ ગુણ નો ચોખ્ખો હોય છે. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હોય છે, એની હારે આવો વ્યવહાર ચોખ્ખો હોય છે. તેઓ તથા જે અનંતાનો મંદિર પ્રસંગ એવા બે કસાયના ભાવ સાવ છે. મધ્યમની વાત છે ને, સમજાણું કાંઈ? તે મધ્યમ અંતરાત્મા છે. છઠ્ઠા ને પાંચમા વાળા અર્થાંત છઠ્ઠા પાંચ ગુણથી મધ્યમ અંતરાત્મા છે. સમજાણું? એ સ્વયંકાર શબ્દનો આધાર રાખ્યો છે. એવા મધ્યમ અંતરાત્માને એ સ્થિતિ જેવી એની છે એ રીતે અંતરાત્મા સમ્યક દ્રષ્ટિ વ્યવહાર સંકેતમાં સ્વીકાર કરે છે. દોલતરામજી પણ 6 થાળા હિન્દીમાં બનાવ્યું છે, કેટલું ભર્યું છે એમાં. પહેલાના પંડિતો તો બહુ એ પરંપરાની રીત હતી ને, મહારાજ એને સૂચિત કર્યો છે. ઓર જુદા કરી નાખ્યા, વાત કરી નાખી, વાત શું થાય. સર્વજ્ઞ રહ્યા નહીં, દેવની હાજરી નહીં, પૂર્ણ જ્ઞાન વિશેષ પ્રગટ થવાની લાયકાત નહીં. ચાર જ્ઞાન કાઢી ફેરફાર પણ યથાર્થ છે તો યથાર્થ રહેશે, એમાં કઈ ફેરફાર થશે એમાં કઈ ફેરફાર થાય. સમ્યક દર્શન વિના કદી ધર્મની શરૂઆત થતી નથી. એ આત્માના શુદ્ધ સ્વભાવના અનુભવની દ્રષ્ટિ સમ્યક દર્શન વિના ધર્મની કઈ શરૂઆત હોતી નથી. એ સમ્યક દર્શન નો હોય ક્યાંક દયા દાન વર્તના ગમે એટલા પરિણામ હોય તો એ બધા બંધના ભાવમાં અને મોક્ષ માર્ગમાં છે નહીં. સમજાણું કાંઈ? જેને નિશ્ચય સમ્યક દર્શન નથી તે જે બહિરાત્મ છે એ તો પુણ્ય ને પાપ ને પોતાના માને છે, જે વિભાવ છે તેને સ્વભાવ માને છે, અને જળની ક્રિયા તે આત્મદ્રવ્યની છે એમ માને છે. સમજાણું કાંઈ? એવા બહિરાત્મા છે એને બહિરાત્મ તરીકે સ્વીકારે સમ્યક દ્રષ્ટિ. પરમાત્મા 2 પ્રકારે, શકલ નિકળ. શ્રી હરિહન પરમાત્મા શકળ એટલે શરીર સહિત, સ્થળ એટલે શરીર પરમાત્મા છે. જો અંતરાત્મા સમ્યક દ્રષ્ટિ પરમાત્મા શરીર સહિત હોય છે એને વ્યવહાર સંકેતમાં સ્વીકારે છે. શરીર સહિત પરમાત્મા અત્યારે ક્યાંક છે કે નહીં? પાંચમા આરાના સમ્યક દ્રષ્ટિ અંતરાત્મા જીવ એ શરીર સહિત પરમાત્માને વ્યવહાર સંકેતમાં પરમાત્માને જીવની પર્યાય ઉત્કર્ષ પામી છે એવાને વ્યવહાર સંકેતમાં સ્વીકારે છે. શરીર સહિત સંકેતી પરમાત્માને અંતરાત્મા સ્વીકારે છે તો શરીર સહિત પરમાત્મા ક્યાંક છે કે નહીં? સમજાણું કાંઈ? મહાવીર ક્ષેત્રમાં ભગવાન બિરાજે છે કેવળી,
સિમંદર પ્રભુ એ સકળ પરમાત્મા, શરીર સહિત પરમાત્મા, એમ અંતરાત્મા સમ્યક દ્રષ્ટિથી વ્યવહાર સંકેતમાં સકળ શરીર સહિત પરમાત્મા બિરાજે છે. કારણ શરીર સહિત છે મુક્તિમાં નથી, શરીર સહિત છે મુક્તિમાં નથી, ક્યાંક હોય કે નહીં? એટલે મહાવિધિમાં છે સંકેતી સ્વીકારે. સમજાણું કાંઈ? હા, એક વાર વાંચે મજસની તો એને ખબર પડે. મતલબ વાંચન થતી છે ઘણી. હવે આવ્યા ને અહીં સાંભળવા આવે મુખ્ય તો આ લાભનું કામ છે. એ તો ઠીક હવે એમ. હા, હિન્દીમાં ઠીક. ભાષાંતર ને હેતુ કર્યું છે ને. ઓ સમજાવવામાં હરિહંત પરમાત્મા સફળ સહિત પરમાત્મા છે. એ છે એમ અહીં પૂર્વ જણાવ્યું ને. એ છે એને સમ્યક દ્રષ્ટિથી વ્યવહાર સંકેતમાં શરીર સહિત પરમાત્મા કોઈ ક્ષેત્રમાં છે. એને એ પોતે વર્તમાનમાં પણ માને. બરાબર છે કે નહીં? હવે સિદ્ધ પરમાત્મા એ હજી આવ્યું નથી, પણ એને ખુલાસ પછી થશે. હવે આવશે પછી. સિદ્ધ પરમાત્મા એ નિકળ પરમાત્મા છે. એ આવશે પછીની ગાથામાં. સમજાણો? ત્રિવિધ જ્ઞાન શરીર ત્રિવિધ કર્મ વર્જિત સિદ્ધ મહંતા. પેલો શબ્દ પીડ્યો છે. કોણ છે એની વ્યાખ્યા નથી ત્યાં. એ તો ફક્ત સકલ શબ્દ પીડ્યો છે ને એટલી વ્યાખ્યા. નિકળ શબ્દ પીડ્યો છે એની વ્યાખ્યા કરી. નિકળની વ્યાખ્યા આવશે 5મા મૂળ પાઠમાં. એટલે નિકળ એટલે શરીર વિનાના પરમાત્મા. તો ક્યાંક છે કે નહીં? શરીર વિનાના પરમાત્મા 8 કર્મનો નાશ છે અને પૂર્ણ લોકાલોકને જાણે છે. સમજાય છે? મહાનતા છે, પૂજ્ય છે. અર્થમાં માન કરશે, બીજામાં પૂજ લખ્યું. મહાપૂજ્ય છે એવા સિદ્ધ પરમાત્મા શરીર રહિત ત્રિકાળ જ્ઞાની. પાછું શરીર છે ને ત્રિકાળ જ્ઞાન છે. કર્મનો કઈ સંબંધ નથી ને 3 કાળ 3 લોકનું જેને જ્ઞાન વર્તે. લોકાલોક એવું માથે કીધું એટલે આવી ગયું. સમજાણું કાંઈ? એવા શરીર રહિત પરમાત્મા તેઓ બંને સર્વજ્ઞ હોવાથી લોકલોક સહિત સર્વ પદાર્થનું ત્રિકાળવર્તી, સર્વ પદાર્થનું 3 કાળમાં વર્તનારા સંપૂર્ણ સ્વરૂપ એક સમયમાં યુગપત એક સાથે જાણનારા, દેખનારા, સર્વના જ્ઞાતા દ્રષ્ટા છે. એમ સમ્યક દ્રષ્ટિ, નિશ્ચય સમ્યક દ્રષ્ટિ વ્યવહાર સંકેતમાં આવા પરમાત્મા છે. 2 જાતના સફળ નિકળ. શરીર સહિત કેવો જ્ઞાની ને એક શરીર રહિત કેવો જ્ઞાની. એ 3 કાળ 3 લોકને એક સમયમાં પૂરા બરાબર જાણે છે. એમાં કઈ આઘું પાછું એક સમયમાં જાણવું, એમાં આઘું પાછું ક્યાંય આવ્યું? સમજાણું કાંઈ? કેવલ જ્ઞાન જે દીખી વિતરાગ ને તે હોશી વીરા. જે સર્વજ્ઞ દીઠું તે પ્રમાણે થશે. પર અનુપર્યાયમાં સર્વજ્ઞ દીઠું એવા સર્વજ્ઞને અંતરાત્મા સકળ પરમાત્મા અને નિકળ પરમાત્મા જીવની આ 2 પ્રકારની પર્યાય પરમાત્માની. એક અંતરાત્મા બહિરાત્મા પર્યાય ગઈ. પરમાત્મા એ પર્યાયને વ્યવહાર સંકેતમાં એ પર્યાયને જીવની પર્યાય આવી હોય, જીવની પર્યાય આવી અને આવડી મોટી હોય એને વ્યવહાર સંકેતમાં નિશ્ચય સંકેતી સ્વીકારે છે. સમજાણું કાંઈ? ફળદ્રવ્ય છે ને વ્યવહાર નહીં. એવડો નિશ્ચય છે તે વ્યવહાર માટે વ્યવહાર. એ ફળદ્રવ્ય છે ને એ ક્યાં સ્વદ્રવ્ય છે? ફળદ્રવ્ય આશ્રય વ્યવહાર, સ્વદ્રવ્ય આશ્રય નિશ્ચય. આ સિદ્ધાંત સમજાણું કાંઈ?
ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને આશ્રય દ્રષ્ટિ કરે એ નિશ્ચય. એમાં જેટલો 9 હાથ તત્વના ભેદો વાળું, એમાં તો જીવના 3 પ્રકારની પર્યાય વાળા, એમાં એક પરમાત્મા પર્યાયના 2 પ્રકાર એવી પર્યાય વાળા જીવનો પર્યાય એમ સ્વીકારે છે. વ્યવહાર સંકેતમાં એનો સ્વીકાર આવે છે. ભગવાન આત્મા તો એક સમયની પર્યાયમાં બધું ક્રમબદ્ધ જાણે છે. એવી અનંતી પર્યાયનો એક ગુણ છે, એવા અનંત ગુણોનો એક દ્રવ્ય છે. એટલે બધું દ્રવ્ય પણ ક્રમબદ્ધને જાણવાની શક્તિ વાળું, ગુણ પણ ક્રમને, પર્યાય પણ ક્રમબદ્ધને શક્તિ જાણવો, એવું આખું દ્રવ્યને પ્રતીતમાં લીધું એ તો નિશ્ચય છે. એની એક સમયની આ પરમાત્મંત્રાદિની પર્યાયને લક્ષ્મણ શ્રદ્ધામાં લીધી, એને વ્યવહાર એમ જ સમજાણું કાંઈ. ત્રિકાળવર્તી સર્વ પદાર્થોનું સંપૂર્ણ સ્વરૂપ એક સમયમાં ભગવાન જ્ઞાનમાં અનંતકાળે કઈ દશા થશે ભગવાનના જ્ઞાનમાં અત્યારે આવી ગઈ છે. અનંતકાળ પહેલા થઈ ગઈ ભગવાનના જ્ઞાનમાં અત્યારે આવી ગઈ છે. ત્યાં એમ ભગવાનના જ્ઞાનમાં એમ નથી કે ત્યાં આવો સંયોગ આવશે તો આવી થશે અને બીજો સંયોગ આવશે તો આવી થશે, એવું ભગવાનના જ્ઞાનમાં હોય નહીં. સમજાણું કાંઈ. ભગવાન અરિહંત ને સર્વજ્ઞ સિદ્ધ, 2 સિદ્ધ સર્વજ્ઞ. એક સર્વજ્ઞ થયો ને, સર્વજ્ઞ કીધા ને, સર્વજ્ઞ લોકાલોક, સર્વજ્ઞ સર્વને જાણ્યો. સર્વને જાણે કે એક સમયમાં ને, એક સમયમાં સેકન્ડના અસંગભાગમાં સર્વજ્ઞ. આમ બધું એક જ સમયમાં જાણે છે. એમાં અહીં થાય છે ત્યારે આમ થાય છે, આમ થાય છે, એવું કઈ એમાં છે. સમજાણું કાંઈ. સર્વજ્ઞ એમ કહ્યું ને. લોકાલોક જાણે એ તો પહેલી વાત આવી ગઈ. સકલ પરમાં લોકાલોક નિહારી એમ શબ્દ પડ્યો છે ને. શું કીધું? લોકાલોક નિહારી, જાણવા દેખવા વાળા એને એમાં નિહારી નો દેખવા વાળા, નિહાળવા વાળા, લોકાલોક ને નિહાળવા વાળા. સકલ કે નિકલ પરમાત્મા હરિયંત કે સિદ્ધ લોકાલોક ને નિહાળવા વાળા, નિહાળવા વાળા. લોકાલોક એક સમયમાં નિહાળે છે. નિહાળમાં જાણવું દેખું બે સમજાણું કાંઈ. ગમે ભાષા નહીં વાપરી છે. સમજાણું. એક સેકન્ડના અસંગ ભાગમાં કેવળી પરમાત્મા હરિયન ભગવાન બિરાજે છે કે સિદ્ધ ભગવાન. એક સેકન્ડના અસંગ ભાગમાં 3 લોક 3 કાળ વર્તી સર્વજ્ઞ એક સમયમાં નિહારી દેખે જાણે, અહીં દેખે જાણે. ખરેખર તો એનો પર્યાય દેખે જાણે છે. એવડો જ પર્યાય છે. સમજાય છે? એમાં આગું પાછું હોય છે રીતે પણ એવું તો સંજ્ઞક દ્રષ્ટિ જીવ, નિશ્ચય સંજ્ઞક દ્રષ્ટિ જીવ વ્યવહાર સંકેતમાં સકલ નિકલ પરમાત્માને લોકાલોકને એક હારે સમયમાં દેખનાર ને એવી રીતે જાણે એ વ્યવહાર સંકેતનો વિષય કહેવામાં. હવે ન્યા આખા વાંધા એને નીચેનું ભાન હોઈ શકે નહીં. સાચી વાત. સમજાણું કે નહીં? આમાં મોટું ક્યાં છે? એની એક સમયની પર્યાયની એવી જાણવાના, વ્યવહાર જ્ઞાનના જાણવાની એવી તાકાત છે. જો હવે આમની શ્રદ્ધાનો પર્યાય નથી, વિકલ્પ છે જોડે, પણ એ જ્ઞાનનો એ સંબંધીને પરને જાણવા એક સમયની પર્યાયનો વિકલ્પ સહિતના પર્યાયની એટલી તાકાત છે. સમજાણું કાંઈ. એક સમયમાં ભગવાન આત્મા શુદ્ધ આનંદ કંદ નિર્વિકલ્પ, એ તો આખો દ્રવ્ય અનંતી પર્યાયનો ગુણ ને અનંતા ગુણનો એક રસ, મહાન આત્મા, એક અભેદ વસ્તુ, એકાકાર વસ્તુ, જેમાં અનંતા ગુણનો ભેદ, જેમાં અનંતી પર્યાયનો ભેદ,
પણ એ વસ્તુ અવેદ, એનું એકપણાની શ્રદ્ધા એકાગ્રતાથી, એકાગ્રતા કહો કે એકમાં અગ્ર કહો, એકાગ્રતા એક સ્વરૂપમાં અગ્ર થઈને મુખ્ય રાખીને પ્રતિ અનુભવ થયો એને નિશ્ચય સમ્યક દર્શન કહે છે. હવે આમે જે વ્યવહાર છે એમાં એક પણ નથી રહ્યો, ત્યાં અનેક પણ છે ભાઈ. હા, એમાં જીવના 3 પ્રકાર વર્ણવ્યા વ્યવહાર સંકિતના વિષયમાં. જીવની પર્યાયના બહિરાત્મ પર્યાય એક, અંતરાત્મ પર્યાયના ભેદ, જગન મધ્યમ ને ઉત્કૃષ્ટ. જગન પર્યાય ચોથાની, મધ્યમ 5મા, છઠ્ઠાની, ઉત્કૃષ્ટ 7માથી 12મા. એ પર્યાયને એ રીતે એનું જ્ઞાન પરલક્ષી જ્ઞાન, એને શ્રદ્ધા કીધી કેમ? બોલો, શ્રદ્ધા વ્યવહાર, બાકી સતી શ્રદ્ધા ગુણની પર્યાય નથી. જ્ઞાનનો અવગાર છે ને વિકલ્પ પર્યાય છે, એમ છે વ્યવહાર. પરલક્ષી જ્ઞાનનો અવગાર છે અને એક જાતનો વિકલ્પ ભાગ છે, એને વ્યવહાર સંકિત કહે છે, નથી તેને. આવી એક નિમિત્તા પર્યાયની તાકાતમાં આવું જાણવું આટલી તાકાત છે, એથી એને વ્યવહાર કહેવામાં આવ્યો. દ્રવ્યની શ્રદ્ધાની તાકાત મહાન સમગ્ર, જેને અનંતા કેવળ જ્ઞાન જેના પડ્યા છે ગુણમાં, અનંતા તથા ક્યાં ચારિત્ર પૂર્ણ ચારિત્ર જેની ચારિત્ર ગુણમાં પડ્યા છે, એવા અનંતા ગુણને એક રૂપે પ્રતિથી તો નિશ્ચય વસ્તુ થઈ ગઈ. સમજાણું કાંઈ? હા, પર્યાયના ભેદ જીવના, બહિરાત્મ અંતરાત્મ પરમ પર્યાય કીધી ને, જીવની પર્યાયો, જીવ તો દરેક તરીકે છે ગુણ, એની આ પર્યાયો એવી બહિરાત્મા વાળાને શરીરથી આત્મા એક છે, કોક રાગથી એક છે એમ માનનાર જીવની બહિરાત્મ પર્યાય, એને એમ વ્યવહાર સંકિતમાં એનું જ્ઞાન એમ સ્વીકારે. જ્ઞાન પરલક્ષી, એ આત્મજ્ઞાન નથી ભાઈ, એ આમ જ્ઞાન છે. આત્મજ્ઞાન અહીંનું આમ જ્ઞાન છે. અને અંતરાત્મા ચોથા વાળા, 5મા વાળા મધ્યમ, છઠ્ઠા વાળા મધ્યમ, ચોથા ઉચ્ચને હાથથી ઉચ્ચમ, એ ઉચ્ચમ એને એ પ્રકારે સ્વીકારે. જ્ઞાનનો ભાગ સૂક્ષ્મ એક વાર સ્વીકારે. અને પરમાત્મા શરીર સહિત કેવળ જ્ઞાની, લોકાલોકને નિહાળનારા એવા પણ છે. શરીર પરમાત્મા લોકાલોકને નિહાળવા, પછી શરીર જોયું એટલે કેવળ જ્ઞાન રહી ગયું એમ નથી. એ શરીર ને ઇન્દ્રિયો નહીં શું જાણે? એ શરીર ઇન્દ્રિયો વિના લોકાલોક ને જાણે. અહીં કેવળ જ્ઞાનમાં લોકાલોક ને શરીર ઇન્દ્રિય વિના જાણે છે. ફક્ત 4 અઘાતી કર્મનું નિમિત્ત પણ બાકી છે, એથી એની પર્યાયમાં નિર્મળતા બીજી પર્યાયમાં ઓછી છે. આ પર્યાય તો પૂર્ણ છે. જ્ઞાન દર્શનની આ પર્યાય પૂર્ણ છે. સમજાણું કાંઈ? એવા શરીર સહિત પરમાત્મા, શરીર પરમાત્મા લોકાલોકને નિહાળનારા, એક સમયમાં નિહાળનારા, એમાં સમય ભેદ છે ને કઈ. એક સમય આમ બધું, આ બધું એક સમયમાં આખું પાછું કઈ હોઈ શકે નહીં. આ સમયમાં આખું, એક સમયમાં આખું. આખામાં હવે શું કેવું? આખો એટલે જેમ આમ પડ્યું છે આખું લોકાલોક પર્યાય છે જેમ છે ને એક સમયમાં જાણ. એવા પરમાત્માને અંતરાત્મા વ્યવહાર સંકિતના વિષયમાં, એના જ્ઞાનના ઉગારમાં, પરલક્ષી ઉગારમાં, વિકલ્પ સહિતમાં આવું જાણે. સમજાણું કાંઈ? આ તો બધું પુસ્તક હાથમાં છે તમારા, છે કે નહીં છોકરાઓ? એમ જ છે. કોણ છે ને બોલો? પ્રદીપ છે કે નહીં? એમાં છોકરાઓ પણ તૈયાર થવું પડશે કે નહીં? હમણાં દોસ્તા તો એક પછી હાલશે. હા, અમારે ભારી વિસ્તાર વ્યાખ્યાન વખતે થાય એટલું બધું સ્પષ્ટ, વાંચવા વખતે એટલું બધું સ્પષ્ટ ન થાય. હે, મારે હિરાજમાં કહેતો, મારે હું એકલો બેઠતો વાંચે તો હું ક્યાં કોઈનું નહીં, મારે વાંચવું નથી, મારે વ્યાખ્યાન કરવું છે. હું એમ રહેવા દે. હિરાઈનો બિચાર બહુ બધી વાંચતા તને ખીલ શીખ્યા એમ કે બહુ બધી કરતા વસ્તુની ખબર નહીં.
એમ રહેવા દે, એમ મારું કરું જોયું કરું બેઠું પણ તું વાત કર. લોકો બહુ માગે છે એ વાંચતા વાંચતા ખ્યાલ આવશે, તરકીબ ધ્યાન કરશે. એ કાગતા પોતાની છે કે નહીં? એટલે જયારે આમ સમજાવવું હોય છે ને ત્યારે એની સ્પષ્ટતા ખ્યાલમાં વધારે આવ્યા. વિચારો સ્પષ્ટતા વધારે એટલું સમજવું હોય તો એને એટલી વાત છે. સંપૂર્ણ સ્વરૂપ એક સમયમાં એક સમય નો હોય ને, કેવડીને એક સમય છે. યુગપત એક સાથે જાણનારા દેખનારા સર્વના જ્ઞાતા દ્રષ્ટા તે ઉપરથી નક્કી થાય કે સર્વજ્ઞનું જ્ઞાન વ્યવસ્થિત છે. વ્યવસ્થિત એટલે એક સમય છે, એમાં સમયમાં આપણું એક હરિજાણે છે. તેમ તેના જ્ઞાનના જ્ઞેયો સર્વદ્રવ્યો શ્રેયદ્રવ્યોની ત્રણ કાળના કર્મત પર્યાયો નિશ્ચિત વ્યવસ્થિત જ છે. પર્યાય વ્યવસ્થિત એક સમય બધું જાણે ત્યાં પણ બધું શામ. એક સમયમાં જાણે, એક સમયમાં પૂરું જાણે, એમાં પૂરું એટલે આખું જાણે, એમાં આડું ઓળું હૈયું ક્યાં પણ ક્યાં હોય પણ ક્યાંથી? એક સમય અહીં આખું, એક સમયમાં આખું આમ નહીં, એક સમયમાં આખું અહીં, એક સમય આજ નહીં આખું, બસ આમ છે. એમાં વળી આ થાય છે આ નહીં થાય, આ ફલા એ વાત ને શંકાનું સ્થાને ક્યાં છે એમાં? ભારે કશું કીધું ને. ક્યાં અરે મરી જાય છે, મોડું નાખ્યું મરી ગયા તમે કો સમજાવું કાંઈ? ત્રણ કાળના કર્મ નિશ્ચિત અને કોઈ પર્યાય દાવડા થતા નથી એમ સમજ દ્રષ્ટિ જીવ માને છે. એક સમયનું જ્ઞાન, એક સમયની પૂરી અવસ્થા, બધી સમયની પૂરી વર્તમાન. આ બધી ભૂતે છે પણ વર્તમાન છે ને દ્રવ્યમાં લાયકાત નહીં. આખા લોકાલોક ને કેવળ જ્ઞાન એક સમયમાં જાણે તો આખા લોકાલોક ને એક સમયમાં નિમિત્ત થવાની તાકાત છે કે નહીં? વર્તમાન હોય એક સમયનો અહીં પર્યાય પ્રગટ્યો પૂરણ કેવળીને તો એક સમયમાં લોકાલોક નિમિત્ત છે કે નહીં? કે ભવિષ્ય થશે એ નિમિત્ત ભવિષ્યમાં થશે. આ એક સમયની પર્યાયમાં લોકાલોક એક સમયમાં નિમિત્ત છે. બસ આખું થઈ ગયું, ખલાસ થઈ ગયું. સમજાણું કાંઈ? વર્તમાન આખું નિમિત્ત છે કે વર્તમાન નું નિમિત્ત છે? ભૂત ભવિષ્ય નું થયું ત્યાં થાય છે ત્યાં નિમિત્ત છે. સમજાણું કાંઈ? ભગવાનના જ્ઞાનમાં એક સમયમાં વર્તમાન લોકાલોક નિમિત્ત છે. બસ થઈ ગયું. અહીંયા આખું ન્યાય આપવું થઈ ગયું, પૂરું. સમજાણું કાંઈ? તથા એવી માનતા તે જેને ન હોય તેને સ્વપર પદાર્થો નીચે ન હોય. કરતા બુદ્ધિ છે ને ત્યાં જાણવું જ છે, અહીં જાણવું છે, એને જાણવું છે. જેમ જેમ જાણવું અહીં પણ જેમ જેમ જાણવું છે. કરવું છે, ફેરવું છે, એવું કઈ છે નહીં. ઉપરનો નીચે ન હોય. શુભાશુભ વિકાર અને પરદ્ર કરતા બુદ્ધિ એકતા બુદ્ધિ હોય અને હોય છે. જાણવાનો સ્વભાવ સર્વજ્ઞનો આવો છે, એવો જ મારો સ્વભાવ છે. ઈશ્વર બીજો સ્વભાવ હોય ને એમ ન માને. એને શુભાશુભ વિકાર પર એકતા બધી હોય તેથી તે જે બહિરાત્મા છે તેને સમ્યક દ્રષ્ટિ તે રીતે સ્વીકારે છે. વ્યવહાર સંગીત કે જ્ઞાન પર સંબંધીના જ્ઞાનનો શોક સંબંધી મર્યાદા જ છે. जय जितेंद्र। अभी हमने पूज्य गुरुदेशी का मार्मिक प्रवचन सुना। हमारे आज का वांचनकार है श्री सुभाष भाई सेठ। हम उनको आमंत्रण देते हैं कि आज की इस आए हुए विषय पे उनके स्पष्टीकरण करें मुख्य बिंदुओं द्वारा। और आज पूज्य गुरुदेशी का समाधि दिवस है तो उससे हमें क्या बोध लेना चाहिए उसके ऊपर भी एक 10 मिनट श्री सुभाष भाई द्वारा लिया जाएगा। जय जितेंद्र। मंगलाचरण शुरू करते हैं। नमो अर्यंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो अवचयणम नमो लोये सवसाहुणम आत्मा ज्ञानम स्वयं ज्ञानम ज्ञानात् अन्यत् करोति किम परभावस्य कर्तात्मा मोहोयं व्यवहारिणम तीन भुवन में सा वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमो त्रियोग सहारिके।
कुंद कुंद आचार्य वर अम्रचंद्र मुनि इंद उपकारी श्री काहन गुरु वंदो पद अरविंद शपकत्व सिंह। છ ઢાળા ગુરુદેવને ગાગરમાં સાગર કહે છે, એના ઉપર ગુરુદેવનું આપણે આ જે ત્રીજી ઢાળનું એ ચોથા અને પાંચમા પદ્યો ઉપરનું પ્રવચન સાંભળ્યું. આ છ ઢાળાની અંદર પહેલી ઢાળમાં એ સંસારના દુઃખોનું વર્ણન છે. 4 ગતિ, પંચ પરાવર્તન, જન્મ મરણના જે બધા દુઃખો છે અને એ દુઃખનું મૂળ કારણ મિથ્યાત્વ છે એ બીજી ઢાળમાં બતાવ્યું. અને ત્રીજી ઢાળની અંદર આ દુઃખ મટાડવાનો ઉપાય સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શનનું નિશ્ચય અને વ્યવહાર એ બે રીતે સ્વરૂપ બતાવ્યું છે. ગુરુદેવ એવું કહેતા હોય છે કે આ ઢાળા છે ને એ એક રક્ષણનું કામ કરે છે. ખરેખર તો ઢાળનો અર્થ ચેપ્ટર થાય, પ્રકરણ થાય. આમાં 6 પ્રકરણ છે. ઢાળનો અર્થ એક ગાવાની પદ્ધતિ હોય એને પણ ઢાળ કહેવાય. એટલે આમાં 6 પ્રકારના જે પદ્ય, 6 પ્રકારના જે ચેપ્ટર છે એમાં 6 પ્રકારના ઢાળ છે. એ ચોપાઈ છે, પધરી છે, આ ત્રીજામાં જોગી રાસા છે, ત્યાર પછી ચોથામાં રોલાછંદ છે, પાંચમામાં ચાલ છંદ છે, છઠ્ઠામાં હરિગીત છંદ છે. પણ ગુરુદેવ એમ કહેતા હોય છે કે આ ઢાળ છે ને એ રક્ષકનું કામ કરે છે. આપણે લડાઈના મેદાનમાં એ ઢાળ રાખવામાં આવે એ તો ઢાળ આપણને આ સંસારના દુઃખોથી બચાવવાનું કામ આ ઢાળ આપણને કરે છે. હવે આમાં આ જે 6 ઢાળા છે એની આ ત્રીજી ગાથાની પહેલી જ ગાથામાં એમ કીધું કે આતમ કો હિત સુખ સો સુખ આકુલતા બિન કહીએ, આકુલતા શિવ મગ નાહી, શિવ મગ લાગ્યો ચાહીએ, સમ્યક દર્શન જ્ઞાન ચરણ શિવ મગ સો દ્વિવિધ વિચારો, જો સત્ય અર્થ સો નિશ્ચય કારણ સો વ્યવહારો. અહીંયા આ ત્રીજી ઢાળમાં ખાસ કરીને વ્યવહાર સમ્યકત્વનું સ્વરૂપ બતાવ્યું છે. એ નિશ્ચય સમ્યકત્વનું પણ સ્વરૂપ ટૂંકમાં કહ્યું છે કે એમાં પણ એમ કહ્યું છે કે જે परद्रव्यन्ते भिन्न आप में रुचि सम्यक तो भला है, आप रूप को जान भय सो सम्यक दान ज्ञान कला है, आप रूप में थिर हुए जो सम्यक चारित सोई, अब व्यवहार मुख मग सुनिए हेतु नियत को होई. એટલે એ નિયત એટલે નિશ્ચયનું કારણ જે આ વ્યવહાર છે એ આ જે બીજા પદ્ય અને પહેલા પદ્ય બેમાં એ રીતે કીધું કારણ સો વ્યવહારો. તો આ વ્યવહાર સમ્યકત્વનું કારણ એ વ્યવહાર સમ્યકત્વને નિશ્ચયનું કારણ કહેવામાં આવ્યું છે. એ આપણે સમયસારમાં આવે છે કે ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને, વ્યવહાર વીણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. તો આ વ્યવહાર છે તે નિશ્ચયનો પ્રતિપાદક હોય છે. તો આમાં આ વ્યવહાર સમ્યકત્વનું સ્વરૂપ શું બતાવ્યું? તો અહીંયા આ ત્રીજી ઢાળમાં આ પંડિત દોલતરામજી એમ કહે છે કે જે આ તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, આ જે તત્વનું શ્રદ્ધાન છે એને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. અને આપણે સમયસારની 13મી ગાથામાં પણ આવે છે કે ભૂતાર્થથી જાણેલ જીવ અજીવ વરી પુણ્ય પાપ અને આશ્રવ સંવર નિજરા બંધ મોક્ષ તે સમ્યકત્વ છે. આ 9 તત્વને ભૂતાર્થ નહીંથી જાણવા એટલે 9 તત્વનું શ્રદ્ધાન એ વ્યવહારથી તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. એ 9 તત્વનું શ્રદ્ધાનને સમ્યક દર્શન કહેવાય છે. પણ ખરેખર તત્વાર્થ તો એ તત્વાર્થ કોને કહેવાય કે તત્વેનો અર્થ તત્વાર્થ, કે જે તત્વનું પ્રયોજન છે એની સાચી સમજણ છે
એ નવતત્વમાં છુપાયેલી ચૈતન્ય જ્યોતિ છે, એને જાણવું, એનું નામ સમ્યક્તત્વ છે. અત શુદ્ધ નયાયતમ પ્રત્યક જ્યોતિ ચકાસ્તી તત્ નવતત્વ ગતે અપી યદેકત્વ ન મુચ્યતે. જે નવયમાં જે એકરૂપપણું છે, અખંડપણું છે, નાયક ભાવ છે, એનું શ્રદ્ધાન, એનો સ્વીકાર, એનું નામ સમ્યક દર્શન છે. હવે આ જે સમ્યક દર્શન છે તે સુખનું કારણ છે, મિથ્યાત્વ છે, દુઃખનું કારણ છે. તો આ સમ્યક દર્શન એ નિશ્ચય સમ્યક દર્શન તો શુદ્ધાત્માનું શ્રદ્ધાન છે, શુદ્ધાત્માનું જ્ઞાન છે, શુદ્ધાત્માનું આચરણ છે. હવે આ જે વ્યવહાર સમ્યકત્વ છે, એ વ્યવહાર સમ્યકત્વમાં એ જે નવ તત્વનું શ્રદ્ધાન અથવા તો સાત તત્વનું શ્રદ્ધાન, તો એમાં સૌથી પહેલું જીવ તત્વ છે. તો આ ગાથાની અંદર ચોથા ને પાંચમા પદ્યની અંદર આ જે જીવ તત્વ છે એ જીવના 3 પ્રકાર કયા છે. એ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. એ 3 તત્વો, એ 3 પ્રકાર કહેવામાં આવ્યા છે. આપણને એમ થાય કે આ બહિરાત્મા છે એને પણ વ્યવહારમાં કેમ લીધું છે? તો અહીંયા ખરેખર તો એ બહિરાત્મા જે જ્ઞાની ધર્માત્મા હોય એને અજ્ઞાનીનું પણ જ્ઞાન હોય છે. એ જેને સ્વપરનું ભેદ જ્ઞાન હોય એને તો જીવનું અને અજીવ બંનેનું જ્ઞાન હોય છે, જેનાથી ભેદ જ્ઞાન કરવું છે. તો એ અજ્ઞાની જે બહિરાત્મા જીવ છે, મિથ્યા દ્રષ્ટિ છે, એનું જ્ઞાન પણ એ જ્ઞાની ધર્માત્માને હોય છે, જે વ્યવહાર છે. વ્યવહારનો અર્થ ગુરુદેવ એમ કહ્યું કે જે પરદ્રવ્ય આશ્રિત હોય ને એને વ્યવહાર કહેવાય, અને જે સ્વદ્રવ્ય આશ્રિત હોય એને નિશ્ચય કહેવાય. એટલે આ જે તત્વનું શ્રદ્ધાન છે એ ખરેખર તો પરદ્રવ્ય આશ્રિત છે, વ્યવહાર છે. પણ ગુરુદેવે આપણને એમ પણ બતાવ્યું કે આ વ્યવહાર હોય પણ નિશ્ચય ન હોય તો એ વ્યવહારાભાસ છે, એ સાચો વ્યવહાર નથી. એટલે બહિરાત્મા છે એ બહિરાત્માની સમજણ જ્ઞાની ધર્માત્માને હોય એ વ્યવહારથી જીવ તત્વનું જ્ઞાન કહેવાય. અને બહિરાત્મા હોય એ અજ્ઞાની મટીને જ્ઞાની થાય તો એને 25 પ્રકારના દોષોનું રહિત પણ હોય, દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન હોય, નવતત્વનું શ્રદ્ધાન હોય, એને શુદ્ધાત્માનો નિશંક નિર્ણય હોય. એ ભલે નિર્વિકલ્પ નિર્ણય નથી, સવિકલ્પ નિર્ણય છે. માતાજી એમ કહે છે કે આ સવિકલ્પ નિર્ણય છે ને એમાં નિશંકતા હોય છે, એ કોડિયાના પ્રકાશ જેવો હોય છે. નિર્વિકલ્પ વેદન એ તો કિશન લાઇટના પ્રકાશ એટલે પેટ્રોમેક્સના પ્રકાશ જેવો હોય. પણ એ અજ્ઞાની જીવને પણ જે કંઈ આત્માનું લક્ષ રુચિ છે અને જે સમ્યકત્વ તરફ જાય છે તો એને પણ વ્યવહાર કહેવામાં આવે છે. અને એ અંતરાત્મા જીવ, એના પણ 3 પ્રકાર છે. એ જગન્ય અંતરાત્મા, મધ્યમ અંતરાત્મા અને એ ઉત્તમ અંતરાત્મા. તો જે મુનિ છે એ તો ઉત્તમ અંતરાત્મા છે, 7 થી 12 ગુણસ્થાન સુધી. અને જે શ્રાવક છે, 2 કસાયનો અભાવ છે, 5મ ગુણસ્થાન વર્તી, એ મધ્યમ અંતરાત્મા કહેવાય. અને જે 6ઠા ગુણસ્થાન વાળા મુનિ છે એ પણ મધ્યમ અંતરાત્મામાં કહેવાય. અને જે અવિરત સમ્યક દ્રષ્ટિ છે, 4થા ગુણસ્થાન વાળા, જેને 1 કસાયનો અભાવ છે, તો એ મધ્યમ, એ જગન્ય અંતરાત્મા છે. ગુરુદેવ એમ કહે છે કે જેને અંતરનું ભાન છે, અંતરનો આશ્રય છે, એ અંતરાત્મા છે. અને એ અંતરાત્મા માટે ગુરુદેવે આ જે રત્નકરણ શ્રાવકાચાર્યનો એક શ્લોક એનો પણ આધાર આપ્યો. ગૃહસ્થ મોક્ષ માર્ગસ્થ નિર્મોહો નૈવ મોહમાન અણગારો ગૃહી શ્રેયાન નિર્મોહો મોહિને મુનિ. તેમાં એમ કીધું કે જે મુનિ છે, ભલે બહારથી વ્યવહાર કહેવાય કે 28 મૂળ નગ્ન દિગંબર દશા બધું હોય, વન જંગલમાં વસતા હોય, પણ અંદરમાં મોહ ઊભો છે, અજ્ઞાન ઊભું છે, રાગ ઊભો છે, તો એ જીવ એ વ્યવહારાભાસી છે, એ સાચો વ્યવહાર નથી. નિશ્ચયપૂર્વકનો વ્યવહાર છે તે સાચો વ્યવહાર કહેવામાં આવે છે.
એટલે અજ્ઞાની જીવને આજે આત્માનું શ્રદ્ધાન હોય તો એ પણ ખરેખર આત્માનું શ્રદ્ધાન ન હોય અને બહારમાં આચરણ ભગવાન ભૂલ ન કાઢે એવું હોય. ચામડી ઉતરીને ક્ષાર છાંટો તો પણ આંખનો ખૂણો લાલ ન થાય. 28 ગુણ બધું બરાબર હોય. ગુરુદેવ એવું કહે છે કે ભલે એને 5 ઇન્દ્રિયના વિષયોની પ્રવૃત્તિ ન હોય, પણ વિષયોની અભિલાષા છે ને એટલે અસંયમી છે. ભલે એ 6 કાય જીવોની રક્ષા કરે, પણ તેમ છતાં એને શુભભાવથી ધર્મમાં એનો છે, શુભભાવમાં ઉપાદેયપણું છે, તો એને ભાવ હિંસા છે. એટલે એ ભાવ હિંસા છે એટલે હિંસક જીવ છે. એટલે અહીંયા ગુરુદેવે આ એક લાલ બત્તી આપણને ધરી છે કે વ્યવહાર પણ ક્યારે કહેવાય કે નિશ્ચયપૂર્વકનો હોય તો જ એને વ્યવહાર કહેવાય. વને અપી દોષ પ્રભવતી રાગેણા ગૃહે અપી નિર્ગ્રહ પંચેન્દ્રિય તપા તસ્માત કસાય ખલુ દર્શનીય નિવૃત્ત રાગસ્ય ગૃહમ તપોવન. કે જેને રાગ મટી ગયો છે તો એનો ગ્રહસ્થ હોય ને, ગ્રહસ્થ મોક્ષ માર્ગસ્થ. તો એ રત્નકરણ શંકરાચાર્યનો ગુરુદેવે આધાર આપીને એ બાબત આપણને સમજાવી. અને પરમાત્માનું સ્વરૂપ પણ ગુરુદેવે આપણને બતાવ્યું કે જેને અંતર્બાહ્ય સર્વ પ્રકારના પરિગ્રહનો અભાવ છે એ પરમાત્મા છે. એ ઘાતી કર્મનો અભાવ કર્યો છે. એ સર્વ વિતરાગ સર્વજ્ઞ દશાને પ્રાપ્ત થયા છે. એ પરમાત્મા પણ 2 પ્રકારના છે. એક સકલ પરમાત્મા અને નિકલ પરમાત્મા. અર્યન ભગવાનને સકલ પરમાત્મા કહેવાય. એ 13મા ગુણસ્થાન વર્તી અર્યન ભગવાન કે જે વિતરાગ સર્વજ્ઞ છે, હિતોપદેશી છે, તો એને એ શરીરવાળા છે એને ઘાતી કર્મનો અભાવ છે, પણ હજી અઘાતી કર્મ છે. એટલે એને સકલ પરમાત્મા. કલ એટલે શરીર, સકલ એટલે શરીર સવાળા, અને નિકલ કલ એટલે શરીર, નિકલ એટલે શરીર વગરના. તો અશરીરી સ્થિત ભગવાન છે એને નિકલ પરમાત્મા કહેવાય. એટલે અહીંયા નિકલ પરમાત્માની વાત હવે આના પછીના શ્લોકમાં આવશે. ગુરુદેવે એનો ઉલ્લેખ કર્યો કે જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મમલ વર્જિત સિદ્ધ મહંતા તે હે નિકલ અમલ પરમાત્મા ભોગે શર્મ અનંતા. તો એ આના પછીના શ્લોકમાં, આના પછીના પદ્યમાં એનું પણ વર્ણન એ સિદ્ધ ભગવાનનું આવશે. તો આમાં આજે 3 જીવ તત્વનું વર્ણન થયું. એમાં એ જીવના 3 પ્રકાર અહીંયા ગુરુદેવે આપણને બતાવ્યા: અંતરાત્મા, પરમાત્મા અને બહિરાત્મા. એ પરમાત્મા પ્રકાશનો પણ ગુરુદેવે ઉલ્લેખ કર્યો કે એમાં આ 3 પ્રકારના આત્માનું વર્ણન એમાં પણ આવેલું છે. બીજા પણ શાસ્ત્રોમાં હોય છે. તો એ આજે આપણી વાત, આ 6 ધારાની વાત અત્યારે આપણે પૂરી કરીએ છીએ. હવે આપણે જે ગુરુદેવનો આજે ઉપકાર સ્મૃતિ દિવસ છે, એ 45મો ઉપકાર સ્મૃતિ દિવસ છે. ગુરુદેવે 45 વર્ષ સુધી આ પરિવર્તન કરી અને આપણને જે આ અધ્યાત્મ યુગનું પ્રવર્તન કર્યું છે. એ ગુરુદેવ બીજું કાંઈ ન કરે અને માત્ર કુંદકુંદાચાર્ય દેવના તીર્થનું પ્રવર્તન કરે ને તો પણ તે અધ્યાત્મ યુગ પ્રવર્તક કહેવાય. આપણે જ્યારે પરમાગમ મંદિરની પ્રતિષ્ઠા હતી ત્યારે સોનગઢની અંદર એ વિદ્વત પરિષદનું આયોજન થયેલું. તેમાં એ પંડિત લાલન અથવા તો પંડિત કૈલાસચંદજી, 2માંથી એક હશે, મને બરાબર યાદ નથી. પણ પંડિત લાલમે એમ કીધું કે આ અધ્યાત્મ યુગ પુરુષ છે. તો ગુરુદેવે આમ જરાક અણગામા જેવું બતાવ્યું કે ભાઈ આ કંઈક અતિશયોક્તિ થાય છે, એવું ગુરુદેવના ભાવ થયા. તો એમણે એમ કીધું કે અધ્યાત્મ યુગ પુરુષ નહીં, પણ આપ તો અધ્યાત્મ યુગ સ્રષ્ટા છો. તો ગુરુદેવ છે ને એક આધ્યાત્મિકના યુગનું પ્રવર્તન કરનારા છે. એટલે એ ગુરુદેવનો આપણા ઉપર મહાન ઉપકાર છે. એ આજે 45 વર્ષ થયા આ ગુરુદેવનું શાસન ચાલે જ છે.
ગુરુદેવનો ઉપકાર પ્રવર્તે છે. માતાજી તો એમ કહે છે કે આ પંચમકાળ સુધી ગુરુદેવનો ઉપકાર પ્રવર્તવાનો છે. આ ગુરુદેવનો ઉપકાર એટલા માટે છે કે આ કુંદકુંદાચાર્ય દેવ 2000 વર્ષ પહેલા થઈ ગયા, પણ તેમ છતાં એ કુંદકુંદાચાર્ય દેવના આ પરમાગમો છે એનું ઉદ્ઘાટન, એનું રહસ્ય, એનો પ્રચાર પ્રસાર, એની સમજૂતી આ ગુરુદેવના પ્રતાપે થઈ છે. આજે બીજા લોકો પણ સમયસારને આ બધા પ્રવચનસારનો અભ્યાસ કરતા થયા છે, એ ગુરુદેવની દેન છે. ભગવાનની વાણીમાં આવેલું કે આ કુંદકુંદાચાર્ય દેવના ધર્મ તીર્થનું પ્રવર્તન કરશે. ખરેખર આ ગુરુદેવ થકી આ ધર્મ તીર્થનું પ્રવર્તન થયું છે. એટલે જ આ ગુરુદેવ અધ્યાત્મિક સ્રષ્ટા કહેવાને યોગ્ય છે. આ ગુરુદેવનો ઉપકાર આપણને એટલા માટે છે કે આપણા આત્મા, આપણો જૈન ધર્મ છે ને, એ પણ ક્રિયાકાંડ, આ જૈન ધર્મ ખરેખર સમજણનો ધર્મ છે, સમ્યક દર્શન ધર્મ છે, એ પણ વિતરાગતા ધર્મ છે. પણ આ બીજા હિન્દુ લોકોને બીજાની પરંપરામાં ને કાળદોષથી એવું થઈ ગયું કે આપણા જૈન ધર્મમાં પણ ક્રિયાકાંડનું અને વ્રત એ બધાનું મહત્વ હતું. અને ગુરુદેવે આ સમજણનો માર્ગ પ્રવર્તાયો કે આ સ્વાધ્યાય કરવો, સમજણ કરવું, એ એનાથી આપણો આ ધર્મ છે ને એ સમજણ છે, એ સમ્યક દર્શન ધર્મ છે, ધર્મનું મૂળ છે. અને આપણે આત્માની સાચી ઓળખાણ કરીએ તો જ આપણને સમ્યક દર્શન થાય. તો એવું સમ્યક દર્શન જે વ્યવહારથી આ નવ તત્વનું શ્રદ્ધાન હોય, દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન હોય, આના પછીની ગાથામાં પણ એ પણ આવશે કે આ દેવગુરુ ધર્મનું શ્રદ્ધાન હોય ને, એ પણ વ્યવહારથી સમ્યક તત્વ છે. એટલે ખરેખર તો આપણે આ 6 ધારાના સંદર્ભમાં જોઈએ તો ગુરુદેવ એ પોતે જ આ 9 તત્વનું યથાર્થ પ્રરૂપણ કર્યું છે. આપણને એ આ જીવ અજીવ જ્ઞેય તત્વ છે, આશ્રવ બંધ હૈ તત્વ છે, શ્રવણ નિદ્રા ઉપાદેય તત્વ છે, આ મોક્ષ એ પરમ ઉપાદેય તત્વ છે. એ બધી સમજણ ગુરુદેવ થકી પ્રાપ્ત થયેલી છે. અને ગુરુદેવ પોતે પણ દેવશાસ્ત્ર ગુરુ છે. જો આપણે એમ જોઈએ તો ગુરુદેવ પોતે તીર્થંકર પાસેથી આવ્યા છે, સિમંદર ભગવાન પાસેથી, મહાવીર ભગવાનના શાસનના સ્તંભ છે, અને પોતે પણ ભવિષ્યના તીર્થંકર થવાના છે, સૂર્યકીર્તિ ભગવાન. એટલે ખરેખર તો આપણે ગુરુદેવ જોઈએ ને તો ત્રણેય કાળના તીર્થંકરનો શુભક સમન્વય છે. એટલે એ રીતે ગુરુદેવ આપણા માટે દેવ જ છે. અને એ આપણા ગુરુ છે. આમ કેટલાક એમ કહે કે ભાઈ આચાર્ય ઉપાધ્યાય સાધુ એને ગુરુ કહેવાય, પણ જે આપણા પ્રત્યક્ષ ઉપકારી હોય, જ્ઞાની ધર્માત્મા હોય, તો એને પણ ગુરુ કહી શકાય છે. એને પુરાણમાં ઘણા એવા ઉલ્લેખો જોવા મળે છે કે એ જે પ્રત્યક્ષ ઉપકાર, મહાબળ, આપણે 24 ભગવાનનું પુરાણમાં મહાબળ રાજાનું જોયું તો એને ભોગભૂમિમાં સ્વયંભૂ મંત્રી એને સંબોધન કરે છે, ત્યારે એ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. ત્યારે એમ કહે છે કે પૂર્વભૂમાં તો મારો મંત્રી હતો, અને ત્યારે પણ તે મને સાચો માર્ગ બતાવ્યો, આ આરદાન કર્યું જેના ફળમાં ભોગભૂમિમાં અવતાર થયો, અને અત્યારે તો તું ચારણ વૃદ્ધિધારી મની છો, તો પૂર્વમાં પણ તો મારો ગુરુ હતો. તો એ રીતે આ જે સાક્ષાત ઉપકારી હોય ને અને જ્ઞાની ધર્માત્મા હોય, એને પણ શાસ્ત્રમાં ગુરુ તરીકે કહેવામાં આવ્યા છે. અને જે જ્ઞાની ધર્માત્માના વચનો હોય એ જ આગમ છે, એ જ શાસ્ત્ર છે. એટલે આ ગુરુદેવ છે એની અંદર આ ત્રણેય કાળના જે તીર્થંકરનો સમય દેવ છે, એ ગુરુદેવ પોતે ગુરુ છે, અને એ ગુરુદેવના વચનો એક શાસ્ત્ર સમાન છે. જ્ઞાનીના વચનો જ આગમ કહેવાય, જેનાથી આત્માની ગમ પડે એને આગમ કહેવાય. તો આ રીતે આ ગુરુદેવે આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આપણા સોનગઢમાંથી લાખો શાસ્ત્રનું પ્રકાશન થયું છે. ગુરુદેવે પોતે જ 183 જેટલા શાસ્ત્રોનો અભ્યાસ કરેલો છે, દિગંબરના 183 જેટલા શાસ્ત્રોનો. અને એમાંથી
38 જેટલા શાસ્ત્રો પર એમણે પ્રવચનો પણ કર્યા છે. આપણે આ સોમેસાર ઉપર તો 19 વખત પ્રવચન કર્યા છે. આ કુંદકુંદાચાર્ય દેવના પરમાગમોનું જે કુંદકુંદાચાર્ય દેવના ધર્મતીર્થનું પ્રવર્તન કરવાનું આ બધું જે કાર્ય હોય એ ગુરુદેવ થકી થયેલું છે. અને આ આપણે આ 6 ધારા છે તો 6 ધારા એ પણ 200 વર્ષ પહેલા લખાયેલી છે. પણ આ 6 ધારા ઉપર ગુરુદેવે પ્રવચનો કર્યા એટલે આ આપણે સોનગઢથી હજારો, લગભગ 25-30 હજાર જેટલી 6 ધારા ગુજરાતીમાં બહાર પડેલી છે. અને એનું સચિત્ર પ્રકાશન પણ થયેલું છે. અને આ મોક્ષમાર્ગ પ્રકાશક છે એ પણ 300 વર્ષ પહેલા છે. પણ તેમ છતાં એ મોક્ષમાર્ગ પ્રકાશકનું એ ઉદ્ઘાટન, એનું પ્રવર્તન એ પણ ગુરુદેવ થકી થયેલું છે. એટલે આ ગુરુદેવ છે ને આપણા જે બધા જીનવાણી છે, જૈન શાસ્ત્રો છે, એના રહસ્યને સમજાવનારા, એનું ઉદ્ઘાટન કરવાના, અને ખાસ કરીને આપણો જે આખો જૈન માર્ગ એ ક્રિયાકાંડના પ્રવર્તનમાં હતો, એના બદલે સમજણનો માર્ગ, સમ્યક દર્શનનો માર્ગ એ પ્રવર્તન ગુરુદેવ થકી થયું છે. એટલે આ ગુરુદેવનો આપણા ઉપર મહાન ઉપકાર છે. આપણે આ અનંતકાળથી દુઃખ એ ત્રિભુવન મેં જીવ અનંત, સુખ ચાહે દુઃખ તે ભયવંત, તાતે દુઃખ હારી સુખકાર, કહે શીખ ગુરુ કરુણાધાર. ખરેખર સુખ અને દુઃખની સાચી સમજણ પૂરી પાડનાર પણ ગુરુદેવ છે. ગુરુદેવ એમ કહે છે કે જગતના જીવો દુઃખનેથી ડરે છે પણ દુઃખના કારણોને છોડતા નથી. સુખને ઈચ્છે છે પણ સુખના કારણોને ગ્રહણ કરતા નથી. કેમ કે એને સુખ દુઃખની સાચી સમજણ જ નથી. તો આ સુખ દુઃખની, નિશ્ચય વ્યવહારની, નિમિત્ત ઉપાદાનની, 6 દ્રવ્યો, 9 તત્વોની, અને મેઇન તો જે આપણો દ્રષ્ટિનો વિષય શુદ્ધાત્મા છે, જ્ઞાયક ભાવ છે, એની ઓળખાણ આપણને ગુરુદેવ થકી થયે છે. એ ગુરુદેવનો આપણે મહાન ઉપકાર છે. એ ગુરુ કાન તણો ઉપકાર, ભરતે ગાજે રે, સ્વાનુભૂતિ તણો રણકાર, ચેતન ગાજે રે, અગણિત છે તુજ ઉપકાર, મુજ અણુ અણુ મારે, શબ્દોથી કેમ કથાય, નમો નમો ભાવે રે. પરમ કૃપાળુ સદગુરુ દેવનો જય. આપણે કોઈ બી પ્રશ્ન હોય આજના પ્રવચન સંબંધિત તો હેન્ડ રેઝ કરી શકે અને વાંચનકાર એનું સમાધાન આપશે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આપે સમજાવ્યું પેલું માતાજીના બોલનું કે કોળિયાનું દ્રષ્ટાંત આપીને કહ્યું, તો એ ફરીથી એક વખત આપણે રિપીટ કરો તો વધારે ખુલાસાથી સમજાય. એટલે છે ને આપણે કોઈ પણ પદાર્થનો નિઃશંક નિર્ણય કરવો હોય ને તો આ 5મી ગાથામાં આચાર્ય દેવે આપણને 4 પ્રમાણ આપ્યા છે: આગમ, યુક્તિ, ઉપદેશ અને સ્વસંવેદન. તો આપણને જે આ સ્વસંવેદન છે, માતાજી એમ કહે છે કે 2 પ્રકારનું સ્વસંવેદન હોય. એટલે આપણે આગમ, યુક્તિ અને ઉપદેશ એ તો પરોક્ષ પ્રમાણ કહેવાય. આપણે કોઈ પણ વસ્તુનો નિર્ણય કરવો હોય તો આપણે આગમનું અવલંબન લેવું પડે, એ યુક્તિથી, ન્યાયથી નક્કી કરવું પડે, ગુરુના ઉપદેશ સાથે મેળવણી કરવી પડે. ત્રણેયની એક સૂત્રતા હોય, ત્રણેય કંઈ જુદું ન હોય. અને ત્યાર પછી આ બધા પરોક્ષ પ્રમાણ છે. પ્રત્યક્ષ પ્રમાણ એ સંવેદન છે. પણ એ સંવેદન 2 પ્રકારનું હોય. એક સવિકલ્પ સ્વસંવેદન અને બીજું નિર્વિકલ્પ સ્વસંવેદન. એ સવિકલ્પ સ્વસંવેદન માટે માતાજી એમ કહે છે એ કોડિયાના પ્રકાશ જેવું હોય. અને નિર્વિકલ્પ સ્વસંવેદન માટે માતાજી એમ કહ્યું છે કે કિશન લાઇટના પ્રકાશ જેવું હોય. કિશન લાઇટ આપણા જૂના જમાનામાં પેટ્રોમેક્સ હતી. જૂના માણસોને ખ્યાલ હોય તો એ આપણે ફાનસ હોય ને એવું એક પેટ્રોમેક્સ હોય. એ લેન્ટન જેવું હોય ને, પેટ્રોમેક્સ એટલે લેન્ટન જેવું હોય, હાથમાં એક લેન્ટન પકડે એવું. લેન્ટન જેવું હોય. એટલે અગાઉના જમાનામાં ઓલું રથયાત્રા કે વરઘોડો નીકળે ને
તો માથા ઉપર એ બધા પેટ્રોમેક્સ લઈને, એટલે ગામમાં એટલી બધી લાઇટ ન હોય એટલે એ પેટ્રોમેક્સ લઈને એ નીકળે. એવા માણસો રાખ્યા હોય મજૂર કે જે માથે પેટ્રોમેક્સ હોય, અને આ ફાનસના પ્રકાશ કરતા એનો પ્રકાશ વધારે હોય. એટલે એ નિર્વિકલ્પ સંવેદન તો કોઈ જુદી જ વસ્તુ છે, પણ આ સવિકલ્પ સંવેદન છે એ પણ આપણા એ સ્વવિકલ્પ એ પ્રત્યક્ષ પ્રમાણ છે, અને એ નિશંક નિર્ણયતાનું એક સાધન છે. આપણો નિર્ણય ક્યાં છે નિશંક કહેવાય? આપણે એમ કહીએ કે આપણો આત્મા એ પરદ્રવ્યનું કરતા નથી, આ શરીરને આત્મા જુદો છે, પર વિષયોમાં સુખ બુદ્ધિ નથી, આ પર્યાય દ્રષ્ટિ એ મિથ્યા દ્રષ્ટિ છે. તો આવી જે બધી આપણી ખોટી માન્યતા હોય એ સાચી માન્યતા થાય એ કેમ ખબર પડે? કે જ્યારે આપણને સવિકલ્પ સ્વસંવેદનમાં આવીએ તો એ માતાજીના શબ્દો છે. એટલે એ અજ્ઞાની જીવની વાત છે કે સવિકલ્પ અજ્ઞાની જીવની વાત છે. અજ્ઞાની અજ્ઞાની જીવ જ્ઞાની થાય તો એને નિર્વિકલ્પ સ્વસંવેદન હોય. એટલે અજ્ઞાનની ભૂમિકામાં પણ આવું હોય, અને એ અજ્ઞાની બહિરાત્મા જીવ હોય ને એ પણ આવો જ્યારે સવિકલ્પ સંવેદનથી નિશંક નિર્ણય કરે ને તો એ સમ્યકત્વનો પાત્ર અધિકારી બને. એને વ્યવહાર તો ક્યારે કહેવાય કે નિશ્ચય સુધી પહોંચે તો, બરાબર ને? એટલે એ પણ એ નિશ્ચય પહેલાનું હોય, એને વ્યવહાર પહેલા આવે, નિશ્ચય પછી આવે. એટલે પેલા મુનિ દશામાં 28 મૂળ ગુણ, નગ્ન દિગંબર દશા, અને ત્યાર પછી સામાયિકમાં બેસે એટલે 7મું ગુણસ્થાન આવે. તો એવી રીતે એ વ્યવહાર નિશ્ચયનું કારણ કીધું છે, પણ એ વ્યવહાર એવો આત્માનો લક્ષ રુચિવાળો હોય, આવો નિશંક નિર્ણય હોય તો એ વ્યવહાર કહી શકાય, નિશ્ચયને પ્રાપ્ત કરનારું હોય. અને ખરેખર તો નિશ્ચયપૂર્વક જે હોય ત્યારે એ સાચો વ્યવહાર કહેવાય. એ પહેલા એ વાસ્તવિક સાચો વ્યવહાર કહેવાય નહીં. પણ એ અજ્ઞાની બહિરાત્મા હોય, એ પણ જો આત્મસન્મુખ સમ્યક્ત સન્મુખ હોય તો એ પણ વ્યવહાર કહેવાય. અને અંતરાત્મા હોય, જે શ્રાવક હોય તો શ્રાવકના વ્રત હોય, બરાબર, એને તો એ પણ એના વ્યવહાર કહેવાય. મુનિ હોય તો મુનિના 28 ગુણ હોય, એ પણ વ્યવહાર કહેવાય. તો એ નિશ્ચયનો તો એક જ પ્રકાર છે. એટલે આ નિશ્ચયથી તો આમાં છોડાળામાં જ કીધું કે પરદ્રવ્ય તે ભિન્ન આપ મેં રુચિ સંયુક્ત ભલા હે, એ આપ રૂપ કો જાન ભય સો સમ્યક સમ્યક જ્ઞાન જ્ઞાન કલા હે, आप रूप में थिर भय सो सम्यक चारित सोई, अब व्यवहार मुख सुनिए हेतु नियत को હોય. તો વ્યવહારને નિયત એટલે નિશ્ચયનું કારણ કહ્યું છે, પણ એ વ્યવહાર આ પ્રકારનો હોય તો એ નિશ્ચયનું કારણ બને. અને જેમ કે વ્યવહાર આપણા મુમુક્ષુ જીવ નિશ્ચય છે, સાથે હોય એ તો વ્યવહાર કહેવાય જ. બરોબર. એટલે અજ્ઞાની છે પણ મુમુક્ષુ જીવ છે, જેને આત્માની જ રુચિ છે, આત્મા જ પ્રાપ્ત કરવાનું ધ્યેય છે, સાત તત્વની સાચી શ્રદ્ધા કરે છે, શાસ્ત્ર અભ્યાસ એ આત્મલક્ષ્ય કરે છે, અને આ રીતનું ભેદ જ્ઞાન નિરંતર કરતો રહે છે, અને જુદો પડતો જાય છે પોતે અંતરમાંથી, હજી નિર્વિકલ્પ નથી થયો, તો એનું આ વ્યવહાર સવિકલ્પ જે છે એ તમે કહ્યું એમાં આવે. બરોબર. એમાં શું છે કે એ વ્યવહાર કહેવાય, પણ એ ખરેખર તો નિશ્ચયને પ્રાપ્ત કરે ત્યારે એના ઉપર તો ભૂત વ્યવહારનો નિગમ આરોપ આવે. નથી કહેવાય. વ્યવહાર કોઈ ડોક્ટર હોય, ભણતો હોય તો એ ડોક્ટર કહેવાય, પણ ખરેખર ડોક્ટર ક્યારે કહેવાય કે એ ડોક્ટરની પ્રેક્ટિસ કરે ત્યારે. તો એમ આ જ્યારે આત્માની પ્રાપ્તિ કરે એ નિશ્ચય સમ્યકત્વ છે, તો એના પહેલા પણ આ વ્યવહાર કહી શકાય. છે. અને જે નિશ્ચયપૂર્વક જે બહારનું આચરણ હોય એને ભૂમિકાને અનુરૂપ એને પણ વ્યવહાર કહેવાય. તો એટલે એ સાવ અંતરાત્મા અને મિથ્યા શ્રદ્ધા. બહિરાત્મા છે, એ અંતરાત્મા અને બહિરાત્માનું એવું વ્યવહાર હોય જ છે. અને જે બહિરાત્મા છે એ બહિરાત્મા એ અંતરાત્માને પ્રાપ્ત થાય તો એના જે હોય તો એને પણ વ્યવહાર કહી શકે, વ્યવહારનો આરોપ આવે. બીજો પ્રશ્ન છે કે 4 અઘાતી કર્મનું નિમિત્તપણું બાકી છે સિદ્ધ પરમાત્મામાં, નિકલ પરમાત્મામાં લીધું, એથી એની પર્યાયમાં બીજી પર્યાયમાં નિર્મળતા ઓછી છે. તો એ કઈ પર્યાય સંબંધી વાત છે? દર્શન જ્ઞાન તો પર્યાય પૂર્ણ છે, પણ બીજી પર્યાયમાં એટલે નિર્મળતા ઓછી છે એમ આપણે પ્રવચનમાં આવ્યું. એટલે એમાં શું છે કે જે સકલ પરમાત્મા છે ને, હરિહર ભગવાન,
હજી એને અસિદ્ધત્વનો દોષ છે, હજી સંસારી કહેવાય, અને હજી એને અઘાતી કર્મનો સદભાવ છે, અને એ અઘાતી કર્મનો પણ અભાવ થાય ને એટલે એને અનંત અવ્યાભાસ સુખની પ્રાપ્તિ થાય છે. એટલે એ નિકલ પરમાત્મા કહેવાય, સિદ્ધ ભગવાન કહેવાય. એટલે આત્માનું વાસ્તવિક સ્વરૂપ તો સિદ્ધ દશા છે, અને અર્યંત ભગવાન પણ ખરેખર તો સંસારમાં કહેવાય. એ ભલે એ પરમાત્મા છે પણ સકલ પરમાત્મા છે, નિકલ પરમાત્મા નથી. બરોબર છે. અને જે એમના પ્રતિજીવી ગુણો છે, 4 અઘાતી કર્મના નિમિત્તે જે ગુણો પ્રગટ થાય છે, એ ગુણો છે કે ધર્મ છે? એટલે સૂક્ષ્મત્વ, ગુણો અવ્યાભાસ. છે. એમાં શું છે કે જે અભાવ સ્વરૂપ હોય ને એને પણ ગુણ કહેવાય. આપણામાં આત્મામાં અરસ છે, અગંધ છે, અવર્ણ છે, તો એ બધા પ્રતિજીવી ગુણો છે. તો એવી રીતે પણ એ પ્રતિજીવી ગુણોની પ્રગટતા ક્યારે થાય છે કે આ અઘાતી કર્મનો અભાવ થાય એટલે નામ, આયુ, ગોત્ર, વેદનીય એ બધા કર્મનો અભાવ થાય છે. એટલે એ નામ કર્મનો અભાવ થાય એટલે સૂક્ષ્મત્વ પ્રગટ થાય, પછી વેદનીય કર્મનો અભાવ થાય, અવ્યાભાત થાય, અગુરુ લઘુ થાય. તો એવા જે ગુણો પ્રગટ થાય છે, તો એ ગુણો એ ગુણ છે, એ ધર્મ નથી. ધર્મ કોને કહેવાય કે જેમાં સાપેક્ષપણું હોય, એક અનેક, નિત્ય અનિત્ય, સામાન્ય વિશેષ, તત અતત, તો એ બધા ધર્મ કહેવાય. અને આ રીતે આત્મામાં, જીવમાં અભાવ સ્વરૂપ ગુણો પણ છે. હા, અભાવ સ્વરૂપ ગુણો પણ છે, એને જેને પ્રતિજીવી, ઓલાને અનુજીવી ગુણ કહેવાય. આ જે બરોબર જ્ઞાન, દર્શન, ચારિત્ર છે એ બધા અનુજીવી ગુણો કહેવાય. અને અરસ, અગંધ, અવર્ણ, સૂક્ષ્મત્વ, અવયજ્ઞાતત્વ, અબાધત્વ, અગુરુ એ બધા પ્રતિજીવી ગુણો કહેવાય. બરોબર છે. અને છેલ્લે જયારે પ્રવચન પૂરું થતું હતું ત્યારે લોકાલોકને એક સમયમાં વર્તમાનમાં જાણે છે. એમાં આખો પેરેગ્રાફ એક વાંચી લો ખાલી. હા, 92 નંબરના પેજ ઉપર છે. એક સમયનું જ્ઞાન, એક સમયની પૂરી અવસ્થા, એક સમયની પૂર્વ વર્તમાન, એમ ભૂત પણ છે, પણ વર્તમાન લાયકાત છે ને દ્રવ્યમાં. આખા લોકાલોકને કેવળ જ્ઞાન એક સમયમાં જાણે તો આખા લોકાલોકને એક સમયમાં નિમિત્ત થવાની તાકાત છે કે નહીં? વર્તમાન એટલે ત્યાં શું કહેવા માંગે છે? 3 કોણની પર્યાયોના. ફરીથી કહેતો. 92 નંબરના પેજમાં ફર્સ્ટ સેન્ટેન્સ છે. શું કીધું છે? એક સમયનું જ્ઞાન, એક સમયની પૂરી અવસ્થા, એક સમયની પૂર્વ વર્તમાન, એમ ભૂત પણ છે, પણ વર્તમાન લાયકાત છે ને દ્રવ્યમાં. એટલે એમ વર્તમાન લાયકાતની વાત કરી હા, છે. એટલે એમાં શું છે કે ભગવાન ત્રણેય કાળને જાણે છે. સર્વજ્ઞ છે ને, તો સર્વજ્ઞ છે એટલે એને ત્રણેય કાળને જાણે છે. એ જાણે છે વર્તમાનમાં. એ વર્તમાન પર્યાયમાં ત્રણેય કાળનું એને જાણે છે. એટલે એનું જ્ઞાનનું અનંત સામર્થ્ય છે, પરિપૂર્ણ સામર્થ્ય છે. એ 3 કાળ, 3 લોકને, એ 6 દ્રવ્યોને, દરેક જીવને, એના અવિભાગ પરિચ્છેદને બધું જ જાણે છે. ભગવાનના જ્ઞાનમાં કાંઈ પણ બાકી રહેતું નથી. એટલે એ વર્તમાન આપણને એમ થાય કે આ ભૂત ભવિષ્ય નિમિત્ત થોડું થાય, વર્તમાન નિમિત્ત હોય. ભૂત ભવિષ્યનું થોડું નિમિત્ત હોય, પણ ભગવાનનું જ્ઞાન છે ને એ ત્રિકાલિક જ્ઞાન છે, એ પરિપૂર્ણ જ્ઞાન છે. એટલે વસ્તુ છે ત્રિકાળ છે, અનાદિ અનંત છે. તો ભગવાનનું જ્ઞાન પણ એવું અનાદિ અનંત છે. એટલે આ છદ્મસ્ત જીવ છે ને એ વર્તમાનને જાણે. છદ્મસ્ત જીવ સ્થૂળને જાણે, સૂક્ષ્મને ન જાણે. છદ્મસ્ત જીવ હોય તો રૂપીને જાણે, અરૂપીને ન જાણે. પણ આ સર્વજ્ઞ ભગવાન માટે એવું નથી. તો સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન પરિપૂર્ણ છે. એટલે એ જ્ઞાન પરિપૂર્ણ છે તો આત્મા પરિપૂર્ણ. તો આત્મા પરિપૂર્ણ આત્મા કઈ વર્તમાન સમય પૂરતો નથી. એ ત્રિકાળ છે, અનાદિ અનંત છે. અને જગતના બધા પદાર્થો અનાદિ અનંત છે. તો એ બધાનું એક જ્ઞાન વર્તમાન વત જાણે છે.
એ વર્તમાનમાં બધાનું જ્ઞાન જાણે છે. બરોબર. એટલે એને એમ થાય કે એટલે ભૂતકાળની પર્યાય નિમિત્ત છે અને ભૂતકાળ ને ભવિષ્યકાળ. વર્તમાન એ તો એ અનાગત પર્યાય છે. ઓલી હા. અનુત્પન્ન પર્યાય છે. તો હા. જે હજી પર્યાય જ ઉત્પન્ન નથી થઈ, જે પર્યાય ઉપજીને વિણસી ગઈ છે, એ નિમિત્ત કેવી રીતે થાય? તો કે એ પણ નિમિત્ત થાય. કેમ કે એ પદાર્થ છે ને એ વર્તમાન સમય પૂરતો નથી, ત્રિકાળ છે, એ અનાદિ અનંત છે. એટલે અને ભગવાનનું જ્ઞાન પરિપૂર્ણ છે. અને જગતના પદાર્થોમાં જ્ઞેયત્વ છે, પ્રમેયત્વ ગુણ છે, એ પણ પરિપૂર્ણ છે, એ પણ શુદ્ધ છે. એટલે બધા પદાર્થો પોતાને પરિપૂર્ણ જણાવે છે અને ભગવાન બધાને પરિપૂર્ણ જાણે છે. એટલે એવું ન માનવું, આપણે છદ્મસ્ત જીવ માટે એવું કહેવાય કે વર્તમાન હોય એ એને જાણે, એ ભૂતકાળને ભવિષ્યને ન જાણે. પણ સર્વજ્ઞ ભગવાન છે એના માટે એનું ત્રણેય કાળનું જાણે છે અને ત્રણેય કાળ એના માટે નિમિત્ત છે. એટલે એ જ્ઞેય પદાર્થ તો લોકાલોક તો નિમિત્ત છે, કઈ લોકાલોક જ્ઞાન નથી. જ્ઞાન તો પોતાનું છે, ભગવાનનું જ્ઞાન છે. એ જ્ઞાનમાં આ ત્રણેય લોકાલોક એનું નિમિત્ત છે. એમ એ નિમિત્ત તરીકે ભૂતકાળ ને વર્તમાન પણ આવી જાય છે. એવું માત્ર વર્તમાન જ નિમિત્ત હોય ને ભૂતને ભવિષ્યકાળ નિમિત્ત ન હોય એમ નથી કેવું. બરોબર છે, બહુ સરસ. અને હજી એક ક્વેશ્ચન, લાસ્ટ લેક્ચરમાં બી એ વસ્તુ આવી હતી અને આ વખતના બી ગુરુદેવશ્રીના પ્રવચનમાં એ વસ્તુ આવી કે વ્યવહાર સમકિત છે એ શ્રદ્ધા ગુણની પર્યાય નથી, એ વિકલ્પ પર્યાય છે. અને પરલક્ષી ઉઘાડવાળો જ્ઞાનનો પર્યાય છે એ એને જાણે છે. તો એ ચારિત્ર ગુણની પર્યાય છે કે નહીં, એના સંબંધી કઈ રીતે શ્રદ્ધા ગુણની પર્યાય નથી, વિશેષ ખુલાસો જોઈએ. શ્રદ્ધા ગુણની પર્યાય તો છે ને, આજે આપણે જે અત્યારે અંતરાત્મા, બહિરાત્મા, પરમાત્માની વાત કરી, બરાબર. પછી પૂતગલ, ધર્મ, અધર્મ, સોરી આશ્રવ, બંધ, સવર્ણ, નિદ્રા, મોક્ષ બધાની વાત આમાં આવશે આજ અધિકારમાં, બરાબર. પણ એ આ જે વ્યવહાર છે ને, એ વ્યવહાર કોને કહેવાય? તો વ્યવહાર છે ને એ બાહ્ય આચરણને કહેવાય છે. એટલે એ જે સમ્યક દ્રષ્ટિ છે એને તો શ્રદ્ધા તો સાચું જ છે, બરાબર. એટલે શ્રદ્ધા પરમદુલ્લા, શ્રદ્ધામાં કોઈ ફેર હોતો નથી. જેવું ભગવાનનું શ્રદ્ધાન હોય એવું સમ્યક દ્રષ્ટિનું શ્રદ્ધાન હોય છે. પણ આચરણમાં ક્રમ હોય છે. એટલે એનામાં સ્થિરતા પણ હોય, અસ્થિરતા પણ હોય, રાગ પણ હોય, વિતરાગતા પણ હોય. તો એ જે રાગની ભૂમિકા હોય ત્યારે એને જે રાગ હોય ને એ પોતાની ભૂમિકા અનુસારનો હોય, એનું નામ વ્યવહાર છે. આમ આપણે પ્રવચનસાર છે ને, ચરણાનો એક સૂચક ચુલિકા અધિકાર થાય એના પહેલા શ્લોક આવે છે. તો એ સંધિરૂપી શ્લોક કહેવાય. તો એમાં એમ કીધું છે કે દ્રવ્યાનુસારી ચરણમ ચરણાનુસારી, દ્રવ્યાનુસારી ચરણમ ચરણાનુસારી, દ્રવ્યમ મિથો નનુ સવ્યપેક્ષમ, તસ્માન મુમુક્ષુ અધિરોહતુ મોક્ષ માર્ગ, દ્રવ્યમ પ્રતીત્ય દિવાચરણમ પ્રતીત્ય. તેમાં એમ કીધું છે કે પોતે કઈ ભૂમિકામાં છે એ કેમ ખબર પડે? કે પોતે પોતાની અંતરંગ શુદ્ધતાને જાણે, 3 કસાઈનો, કેટલા કસાઈનો અભાવ થયો છે, કેટલી વિતરાગતા છે, કેટલી, એ તો એના પોતાની શુદ્ધતાથી પણ પોતાના સ્વરૂપને જાણી શકે અને બહારનું આચરણ જે વ્યવહાર છે એનાથી પણ જાણી શકે. એટલે દ્રવ્યાનુસારી ચરણમ એટલે અંતરંગ શુદ્ધતા પ્રમાણે બહારનું આચરણ હોય છે. આ બહારનું આચરણ છે ને બધું ચારિત્ર ગુણ છે, રાગનો પ્રકાર છે, શુભાચરણ છે. તો એને પણ વ્યવહાર કહેવામાં આવે. એ વ્યવહાર નિશ્ચયપૂર્વકનો છે એટલે એને વ્યવહાર કહેવાય, એને ધર્મ કહેવાય, એને શુભ કહેવાય, એને મુનિદશા કહેવાય. તો એ મુનિદશા તો 3 કસાઈનો અભાવપૂર્વક આત્માનું પ્રચુર સંવેદન છે. પણ એની સાથે એ રાગની ભૂમિકામાં પ્રમદ દશામાં જે એને 28 પ્રકારનો મૂળ ગુણ હોય તો એ પણ એને વ્યવહારથી મુનિ, એને પણ મુનિદશા કહેવાય. એમ એટલે બહારનું આચરણ છે જે પ્રકારે છે એ પ્રકારે જાણે, અને એ પોતાનું આચરણ તો જાણે પણ બીજા જીવોનું આચરણ જે છે એ પણ જાણે, તો એ સંબંધીનો રાગ એમને વર્તે છે સવિકલ્પ. બીજા જેવાની વાત નથી, પોતાની વાત છે. પોતે પોતાના આચરણના આધારે જ પોતાની ભૂમિકા નક્કી કરી શકે. પોતાનું જે આચરણ હોય
એ આચરણના આધારે જ એને ખબર પડે કે હું કઈ ભૂમિકામાં છું એમ. એટલે બરોબર. આચરણ એક્સટર્નલ વધારે પણ હોય, એડિશનલ આચરણ પણ હોય. ગુરુદેવ હોય ભલે ચોથા ગુણસ્થાન જેવું હોય પણ એને મુનિ જેવું આચરણ હોય. કેમ કે પોતે અગાઉ પોતે સંપ્રદાયમાં લીધા તો એને કઈ આચરણ એને મુપત્તિ છોડી, એને પણ પોતાનું આચરણ નહોતું છોડ્યું એમ. એટલે આચરણ તો એનું હોય એમ. એટલે આચરણ ભલે કોઈ ચોથા ગુણસ્થાન વાળો હોય ને બહારમાં મુનિ દશાનું આચરણ હોય તો એ દ્રવ્યલિંગી મુનિ કહેવાય, ભલે સમ્યક દ્રષ્ટિ હોય તો પણ. એટલે એ આચરણ વધારે હોઈ શકે પણ જે સહજ હોય, કુદરતી હોય, એ આચરણ છે ને એ પોતાની ભૂમિકાને બતાવે છે. એડિશનલ આચરણ નથી બતાવતું, પણ સહજ આચરણ હોય ને એ પોતાની ભૂમિકાને બતાવે છે. અંતરંગની શુદ્ધતા પણ પોતાની ભૂમિકાને બતાવે છે, બહારનું આચરણ પણ પોતાની ભૂમિકાને બતાવે છે. પછી બહારના બીજાને એમાં શું છે કે બીજાનું આચરણ કેવું છે એ મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. પોતે જ્ઞાની હોય ને એ બીજા જ્ઞાનીને ઓળખી શકે, પોતે મોક્ષાર્થી આત્માર્થી હોય તો બીજા આત્માર્થીને ઓળખી શકે. એટલે એ બીજાને ઓળખવાનું અહીંયા પ્રયોજન નથી, અહીંયા પોતાનું પ્રયોજન આપણે પણ સમજવું. અહીંયા તો આપણે એ જ ચર્ચા ચાલે છે ને, અંતરાત્મા, બહિરાત્મા અને હા, પરમાત્મા એટલે છે એને જે હા, જાણવું એ વ્યવહાર સંકેત કહ્યું. હા. તો એ શ્રદ્ધા ગુણની પર્યાય નથી, ન કહેતા એને. ના, એ શ્રદ્ધાગુણની પર્યાય નથી, એ રાગનો પ્રકાર છે એટલે ચારિત્ર હા, પર્યાય છે. ચારિત્ર ગુણની પર્યાય. બરોબર. તો હજી કોઈ પ્રશ્ન નથી તો આપણે આજનું સેશન જયકારાથી એન્ડ કરીએ. હું જયકારની સ્લાઇડ સ્ક્રીન ઉપર રાખું છું. સુભાષભાઈ, તમે એકવાર એને વાંચી લેજો. જયકાર બોલાવો ને ડોલીબેન. હા, ડોલબેન તમે કહી દો જયકારા. શ્રી ઋષભદેવ આદિ 24 જિનેન્દ્ર ભગવાનનો જય હો. શ્રી સિમંદર આદિ 20 વિહરમાન તીર્થંકર ભગવાનનો જય હો. શ્રી સમયસારજી આદિ સર્વ જીનવાણી માતનો જય હો. શ્રી કુંદ આચાર્ય આદિ સર્વ મુનિરાજોનો જય હો. અનંત અનંત ઉપકારી પૂજ્ય ગુરુદેવ કહાન ગુરુદેવનો જય હો. ધન્ય અવતાર પ્રશમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. સ્વર્ણપુરી તીર્થધામનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય જિનેન્દ્ર. સુવર્ણપુરી તીર્થધામ તરફથી સૌને જય જિનેન્દ્ર. પાઠશાલા એપ ક્વિઝ આજે ટ્યુઝડે છે એટલે રાતના 12 વાગે ક્વિઝ સમાપ્ત થશે. જીવના 5 અસાધારણ ભાવો પર બહુ સરસ ક્વિઝ છે. જો તમે અત્યાર સુધી એનો ભાગ નથી લીધો તો જરૂર લેજો. ફ્રાઈડે સ્ટુડન્ટ ટીચર સ્પેશિયલ 18 जिनागम શાસ્ત્રો પર સ્ટુડન્ટ ટીચર એક શાસ્ત્ર ભિન્ન શાસ્ત્રો પર એ શાસ્ત્રનો ઇમ્પોર્ટન્સ અને શાસ્ત્રનું અધ્યયન શું કામ કરવું જોઈએ એની ક્લાસીસ ચાલશે. અને રવિવારે આપણો ક્લાસ રહેશે જૈન ધર્મ ફાઉન્ડેશન કોર્સ ઉપર, જ્યાં આપણો વિષય ચાલે છે પદાર્થને જાણવાનો ઉપાય, લક્ષણ પ્રમાણ નહીં નિક્ષેપ. બધાને જય જિનેન્દ્ર. જય જય.